ભાઈ તું કહેતો હતો ને કે આપણે બધાએ મૂવી જોવા જવાનું છે, તો શું થયું એનું? મૂવીનું પછી કરશું. અત્યારે જે વાત કરવા માટે ભેગા થયા છે એ કરીએ. જ્યારે હોય ત્યારે કોકનું કોક બાનું તો તારી પાસે હોય જ તે, બરાબર ને? શાંતિ રાખીશ થોડી વાર. અને તું કયા વિચારોમાં ખોવાયેલો છે? કંઈ જ નહીં. આ જોને દામિની એનું ઘર છોડીને આવે છે. ઘર છોડીને આવે છે? હા, મને અચંબા પામવાની શું જરૂર છે? ખબર જ તો છે ને, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે એના ઘરેથી એના પપ્પા તો માનવાની વાત જ નથી, તો અમે પછી આ પ્લાનિંગ કર્યો છે. પણ સાચું કહું ને તો આ મૂર્ખના સરદાર છે ને દામિનીના બાપા જ છે. તારા જેવા છોકરા સાથે હસી ખુશીથી લગ્ન કરાવી દેવા જોઈએ, પણ નહીં. પોતાની જીદ લઈને બેસવું છે ને તો. પણ વાંધો નહીં, દામિની આવે જ છે ને હવે, તો શાંતિથી લગ્ન કરી લેજો. બીજું શું? હા, અને શાંતિથી તમે તમારી મેરેજ લાઈફ હેપી એન્જોય કરજો. હા, હવે જો એ બધું તો પ્લાનિંગ તો છે, તો એના પપ્પા કાંઈ વચ્ચે અડચણરૂપ ના થાય. અરે બેઠો છું ને હું, આપણું આખું ફ્રેન્ડ સર્કલ બેઠું જ છે. એવું કઈ હશે તો આપણે ફોડી લઈશું. એની જ તો મને હિંમત છે, એટલે એટલા માટે જ તો આ બધી હિંમત કરીને એટલો હા આવી ગઈ. દેવેન, હું મારું ઘર છોડીને આવી ગઈ છું. મારા પપ્પાને મેં કેટલા સમજાવ્યા, પણ એ મારી કોઈ વાત જ નથી સમજતા. સારું કર્યું દામિની, તે જે કર્યું ને એ સારું કર્યું. આમ પણ તું દેવેનને પ્રેમ કરે છે, દેવેન તને પ્રેમ કરે છે. તારા પપ્પા ભલે ને ન માને, તે ઘર છોડીને કંઈ ખોટું નથી કર્યું. અને સમય રહેતા છે ને તમે લગ્ન કરી લેશો ને એટલે તારા પપ્પા પાછળથી ઓટોમેટિકલી માની જશે. હા, બરાબર છે. આજ નહીં તો કાલે તમને લોકોને એક્સેપ્ટ તો કરી જ લેશે. હા, એક્સેપ્ટ તો કરી જ લેશે. પણ આ ઘર છોડીને તું આવી છો, એ તારા પપ્પાને તું કહીને આવી છો? મારા પપ્પાએ જ મને ઘરમાંથી કાઢી મૂકી. સરસ. શું સરસ? દેવેન, મેં એમને કેટલા સમજાવ્યા, કેટલી આજીજી કરી કે હું દેવેનને પ્રેમ કરું છું, અમને બંનેને અલગ ન કરો. પણ પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી. કહ્યું કે એની સાથે તો હું તારા આજે લગ્ન નહીં કરાવું ને કાલે પણ નહીં કરાવું. અને જો સાચું કહું ને તો તારા બાપા છે ને અઘરી નોટ છે. આના જેવો મૂર્તિઓ ગોતવા જશે ને તો પણ નહીં મળે. અને આમ પણ તું તારા પપ્પાની લાડકી દીકરી છે. હા, આ દીકરીની ખુશી જોઈએ કે પછી આ દીકરીનું દુઃખ જોઈએ? આ તારા પપ્પાને છે ને કઈ ખબર જ નથી પડતી. મને મારા પ્રેમ ઉપર ગર્વ છે કે કંઈ પણ થયું, તું તારા પપ્પાની સામે લડીને તારા પપ્પાને મનાવવાની કોશિશ કરવા છતાં, ન માનવા છતાં તું ઘર છોડીને મારા માટે આવી ગઈ. તો આવું જ ને, તને પ્રેમ કરું છું. પપ્પાને આ વાત કરીને તો એમને તો મારા ઉપર હાથ પણ ઉપાડ્યો અને કહ્યું કે હાથ ઉપાડ્યો? પપ્પાએ હાથ ઉપાડ્યો તારા પર? હા, અને કહ્યું કે જો તારી પાસે બે ઓપ્શન છે, કાં તો તું એને ભૂલી જા ને આ ઘરમાં રહે, અને એને ન ભૂલવું હોય ને એની સાથે રહેવું હોય ને તો મારા ઘરમાંથી નીકળી જા, ફરી પાછી ક્યારે મારા ઘરે ના આવતી. પછી તે નક્કી કર્યું કે ઘર છોડીને તું મારી સાથે મારા ઘરે હંમેશા માટે રહેવા આવી જઈશ. હા, હે ને? હવે બહુ સારું કર્યું. હા, એકદમ સારું કર્યું છે. હવે આ એક કોઈ મેળની ના રહી. કેમ? કોઈ મેળની ના રહે એટલે? હા, હવે એને એનું ઘર તો છોડી જ દીધું છે ને, તમે બંને લગ્ન કરી લો. હવે એકબીજાને પ્રેમ જ કરો છો ને, સાથે રહેજો, સુખી રહેજો. તને કહ્યું તો હતું કે હું મારું ઘર મૂકી દઈશ, પછી આપણે બંને લગ્ન કરી લઈશું. હા, એવું તે મને કીધું તું ને. મેં તો તને નહોતું કીધું કે તું ઘર મૂકી દઈશ ને હું તારી સાથે લગ્ન કરી લઈશ. શું બોલે છે આ તું? અત્યારે છે ને મજાકનો સમય નથી. મજાક નથી કરતો. મારે તારી સાથે કોઈ લગ્ન નથી કરવા. અને પેલી વાત તો એ કે મને આની સાથે કોઈ પણ પ્રકારનો પ્રેમ છે જ નહીં. દેવેન, કેવી વાત કરે છે તું? જો તમને બધાને ચોખવટ કરી દઉં કે કોલેજમાં કેમ્પસની બધાની વચ્ચે મેં આને પ્રપોઝ કર્યો હતો, અને આણે મને
ન કહેવાના શબ્દો કીધા અને ધક્કો મારીને મને અને મારા પ્રપોઝને અસ્વીકાર કરીને ફેંકી દીધું. તો શું થઈ ગયું? પણ હવે તો આપણે બંને સાથે છીએ ને. હા, તું કેમ આવું સાથે બધું છીએ બોલે છે? નહીં, સાથે રહેવામાં આવ્યું છે. આ બદલો લેવા માટે મેં તારી સાથે પ્રેમનું નાટક કર્યું છે અને એ નાટકમાં તું બરોબરની આવી ગઈ. બીજી વાત કે ઘરેથી આવી જ રીતે ભાગીને અહીંયા સુધી પહોંચવાની સિચ્યુએશન પણ મેં જ ઊભી કરી હતી. જો હું ઘરે નહીં જઈ શકું હવે તો હું શું કરું? અરે દેવેન, આ શું સાગર, બોલે છે તું? સમજાવ ને. તું જો તું એ બધી વાત ભૂલી જા ને. એના માટે મેં તને સોરી પણ કહ્યું હતું ને. ખાલી સોરીથી નથી થતું ને. કેમ્પસમાં જેટલા વ્યક્તિઓ હતા એની સામે મારું અપમાન થયું એનું શું? અરે જે હા તો થયું એ હું બધાની સામે જે થયું એ ભૂલી જાવ. જો હું બધાની સામે ફરી પાછી માફી માંગી લઈશ ને એનાથી શું થશે? જો મારી ગયેલી ઇમ્પ્રેશન પાછી આવશે. તું સમજવાની કોશિશ કર. તું પણ મને મૂકી દેશ. તારા માટે મેં મારું ઘર મૂકી દીધું છે. હું ક્યાં જઈશ? એજ યુ વિશ. અરે દેવેન, જો મારા જો મને સમજાવવાની કોશિશ ના કરતા. મેં જે નક્કી કરી લીધું છે એ ફાઇનલ છે. દેવેન, જો જો સમજ. આમ મારી વાતને સમજ. ઇનફ. ચલો યાર. દેવેન, અરે દેવેન, સમજાવ ને. દેવેન, દેવેન, જો મારી વાત સાંભળ. દેવેન! દેવેન, દેવેન, આવું ના કર. કીધું ને મેં કે મારો નિર્ણય ફાઇનલ છે. દેવેન! દેવેન! બેસ જાને. સાગર, બેસ. બેટા સાગર, હા આ છોકરી કોણ છે? મમ્મી, હા દામિની છે. હું જે કોલેજમાં સ્ટડી કરું છું ને, અમારી સાથે સ્ટડી કરે છે. બન્યું એવું કે આજે એના પ્રેમી સાથે ભાગી જવાની હતી, પણ કમનસીબે એણે જેને પ્રેમ કર્યો ને એ છોકરો આને પ્રેમ નહોતો કરતો, માત્ર હેરાન કરવા માંગતો હતો, બદલો લેવા માંગતો હતો, એટલે બદલો લઈને જતો રહ્યો. મને તો સમજાતું નથી કે તમે લોકો આજકાલના છોકરાઓ સમજો છો શું તમારા મનમાં? અને દામિની, તું જીવનનો આટલો મોટો નિર્ણય લેતા પહેલા તારા ઘરના લોકો વિશે પણ ન વિચાર્યું કે એ લોકો પર શું વીતશે? હા અરે મમ્મી, બેટા, એ બધી વાત છોડ. તું એને અહીંયા લઈને આવ્યો, એના કરતાં એના ઘરે જ લઈને જા ને. એ જ વાત જણાવવાનો હતો તમને કે એ જે છોકરાને પ્રેમ કરતી હતી અને એની સાથે જ લગ્ન કરવા માંગતી હતી, એણે એના પપ્પાને મનાવવાની કોશિશ કરી, પણ એના પપ્પાએ એને ચોખ્ખી ના પાડી દીધી કે જો તારે એ છોકરા સાથે લગ્ન કરવા હોય ને તો તું મારા ઘરમાં નહીં રહી શકે. એટલે એ એનું ઘર છોડીને નીકળી હતી. હવે ઘરે જઈ શકે ને એમ નથી. હા મમ્મી, આમાં દામિનીનો કઈ વાંક નથી. વાંક બધું પેલા છોકરાનો છે. મારો જ વાંક છે. પપ્પા ના પાડતા હતા છતાં એમની વાત ના માની. એમની વાત માની ગઈ હોત ને તો આજે આ દિવસ ન જોવો પડે. દામિની, સાચું કહું ને તો આમાં તારો કાંઈ વાંક નથી. એ તો સાચા મનથી જ એને પ્રેમ કર્યો હતો ને. તને થોડી ખબર હતી કે એ તારી સાથે આવું કરવાનો છે? હા, કોઈ પારકી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકી અને પોતાના વ્યક્તિને દગો આપો ને ત્યારે તમને દગો જ મળતો હોય છે. માન્યું કે દામિનીએ પ્રેમ કર્યો, પણ એક ક્ષણ પણ એના પપ્પાનો કે ઘરનો વિચાર કર્યો હોત ને તો આજે આ હાલતમાં ન હોત. માફ કરજે બેટા, તને કદાચ અત્યારે મારી વાત કડવી લાગતી હશે, તને નહીં ગમતું હોય કે આ શું બોલે છે, પણ
સાચી વસ્તુ કહી રહી છું. અને રહી વાત તારી ઘરે જવાની, તો તું નથી ઘરે જઈ શકતી કે નથી તે જેને પ્રેમ કર્યો એના ઘરે. ચિંતા નહીં કરતી, હું સાગરની મમ્મી છું, એટલે તું મને પણ મા સમાન જ ગણજે. જ્યાં સુધી તારા પપ્પા તને પાછા અપનાવી ન લે ત્યાં સુધી તું મારા ઘરમાં રહી શકે છે. ના આંટી, હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતી. હું મારી રીતે કંઈક રસ્તો કરી લઈશ માં. શું રસ્તો કરીશ? હા, જેના વિશ્વાસે ઘર છોડ્યું એને તો તારો વિશ્વાસઘાત કર્યો. અને તારા પપ્પાને પણ હું ખોટા નહીં કહું. એટલે તારા પપ્પા સાથે હું વાત કરીશ, ત્યાં સુધી તું શાંતિથી આ ઘરમાં રહે. હા, અરે આવો ને સાગર, આવ હેતલ. શું લેશો? ચાય પાણી? પેલા પૂછી લઉં એટલે હું પછી બનતું થાય ને એમ. જો દેવેન, રમત કરવા નથી આવ્યા. તો હું ક્યાં કહું છું કે આપણે ખોખો કબડ્ડી રમવાનું છે. અરે જો, મારે ચા નથી પીવી, કોફી નથી પીવી, કાંઈ જ નથી પીવું. તો દૂધ મસાલાવાળું કાજુ બદામ નાખીને. ના ના, કંઈ જ નથી લેવું અમારે. અરે કાચ તો લેવું પડે ને. મારે છે ને કાંઈ નથી જોતું. 2 મિનિટ મૌન રહીશ ને તો મારે વાત કરવી છે. અરે પણ તમારે કાંઈ જોતું ન હોય તો આવ્યા હું કામ? વાત કરવા. આ તો વાત કરી જ રહ્યા છીએ ને આપણે. તો પણ બંધ થા ને. મોઢું તારું 2 મિનિટ બંધ રાખીશ ને તો હું વાત કરીશ. તું સાંભળ. સારું સારું, બોલો. આ શું માંડ્યું છે તે? કઈ વસ્તુની વાત કરી રહ્યા છો? દામિની સાથે જે કર્યું છે એ વસ્તુની વાત કરી રહ્યા છીએ અમે. લાગણી, પ્રેમ, ભરોસો, ટ્રસ્ટ. વાહ, સરસ. હવે આવ્યા તમે પોઈન્ટ ઉપર. તો શું હતું? કેમ એની સાથે રમત કરી છે? તમને કેમ એવું લાગે છે કે મેં એની સાથે રમત કરી? તું એને પ્રેમ કરતો હતો તો પછી છોડીને કેમ જતો? કોણે કીધું કે હું એને પ્રેમ કરતો હતો? તો અત્યાર સુધી આ તું એ શું હતું? અને કોણે કીધું કે હું એને છોડી ગયો? જો પેલી વાત તો એ કે મેં એની સાથે પ્રેમ કર્યો જ નથી. આ ફક્ત ને ફક્ત એક બદલો હતો અને બદલાની ભાવનાથી હું એની સાથે જે પણ કંઈ કરી રહ્યો હતો એને એ પ્રેમ સમજી બેસે તેમાં મારો શું વાંક? માન્યું કે એણે આખા કોલેજના કેમ્પસ વચ્ચે તારું અપમાન કર્યું હતું, પણ એનો અર્થ એ નથી કે તું એની જિંદગી સાથે રમત રમી. અર્થ સીધો છે. આ ઈગો અને એટીટ્યુડમાં અથવા તો તમારો સારો સમય ચાલી રહ્યો હોય ત્યારે કોઈ બીજા નબળા સમયમાં જીવી રહેલા વ્યક્તિને તમે તમારી રીતે નચાવો, એ તો ખોટી વાત છે ને. પણ દેવેન, એણે તારી સાથે સાચો પ્રેમ કર્યો હતો, સાચો લવ કર્યો હતો, એટલા માટે જ તો સાચો લવ કર્યો નહોતો. સાચો લવ કરાવવામાં આવ્યો હતો. જો તમને ખબર ન હોય તો કહી દઉં. જ્યારે મારી સાથે આ અપમાન થયું ને, એ અપમાન પછી મેં એની સાથે દુશ્મની કરવાની જગ્યાએ દોસ્તી કરવાની કોશિશ કરી અને સમય બદલાણો. એને મારી સાથે દોસ્તીમાં મારી દોસ્તી પસંદ આવી, મારો સ્વભાવ પસંદ આવ્યો, મારી સાથે રહેવાનું પસંદ આવ્યું અને ધીરે 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 એ મારા પ્લાનમાં પૂરેપૂરી ઇન્વોલ્વ થઈ ગઈ. પણ દેવેન, તને આવું બધું કરવાથી શું મળ્યું છે? જો એક વસ્તુ તમને કહી દઉં, જે મેં તમને પહેલા પણ કીધી હતી, સવારે પણ કીધી હતી અને અત્યારે પણ કહું છું કે મેં મારો નિર્ણય લઈ લીધો છે. મેં ફિક્સ કરી લીધું છે, મેં નક્કી કરી લીધું છે. હવે તમે કોઈ પણ આવશો ને તો હું મારો નિર્ણય બદલવાનો નથી. તમારે લોકોને જે પણ કાંઈ કહેવું હોય એ મને કહી શકો છો. તમારે લોકોને જે પણ કાંઈ સમજાવવું હોય તમે સમજાવી શકો છો. મારો નિર્ણય અટલ છે. ઠીક છે? તારા માટે થઈને એના પપ્પાનું ઘર છોડીને આવી છે. એના પપ્પાએ કાઢી મૂકી છે, છતાંય એ તારી ઉપર ભરોસો કરીને તારી પાસે આવી હતી. ભરોસો તૂટે ને ત્યારે શું થાય ને એ મેં પણ વિતાવ્યું છે. તો થોડુંક વિતાવી લઈને શું ફરક પડે છે? સમજાવવાની કોશિશ ના કરો તો વધુ સારું છે. જો દેવે, માનું છું કેવા સંજોગો ઊભા થયા હતા ને આવી હરકત એણે તારી સાથે કરી હતી. સંજોગો ઊભા થયા હતા?
સંજોગો ઊભા થયા હતા કે એણે ઊભા કર્યા હતા એના ઈગોમાં, એટીટ્યુડમાં, અભિમાનમાં? કોઈનો સમય સારો હોય ને તો સારો સમય કઈ રીતે વિતાવો ને એ જોવાનું હોય. કોઈના સમયની તમે જઈ શકો છો. તે નિર્ણય લઈ જ લીધો છે ને, કઈ વાંધો નહીં. હવે સમય સમયનું કામ કરશે. ચાલ. અને જો તમને એવું લાગતું હોય કે મારે પસ્તાવવું પડશે તો પસ્તાવા તૈયાર છું. But no one more chance. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો. હા, તમને મારી ઓળખાણ નહીં જ પડી હોય. મારું નામ રીચા છે. એમાં એવું છે ને કે વાત ક્યાંથી શરૂઆત કરું એ નથી ખબર પડતી, પણ કરવી પડશે. તમારી દીકરી દામિની અત્યારે મારા ઘરે છે. એટલે કે દામિની જે કોલેજમાં ભણતી હતી એ જ કોલેજમાં મારો દીકરો સાગર પણ ભણતો હતો. એ બંને ફ્રેન્ડ છે અને હાલ દામિની મારા ઘરે છે. અરે પણ તમારો દીકરો સાગર, પણ એ તો કોઈ દેવેન નામના છોકરા સાથે ભાગી ગઈ છે. હા, તમારી વાત એકદમ સાચી કે તમારી દીકરી આ ઘર છોડીને જેની સાથે ભાગી હતી એ છોકરાનું નામ દેવેન જ. પણ દેવેને દામિનીને દગો આપ્યો. એને એમ કહ્યું કે મેં તો તારી સાથે બદલો લેવા માટે તને ઘરેથી ભગાડી હતી, આ પ્રેમનું નાટક કર્યું હતું. તમને ખબર છે, કોલેજ જ્યારે એ લોકો શરૂઆતમાં ગયા ત્યારે દેવેન અને દામિનીની કોઈ અનબન થઈ ગઈ અને કોલેજ વચ્ચે દામિનીએ દેવેનને લાફો માર્યો હતો. એનો બદલો લેવા માટે દેવેને મતલબમાં દેવેને ના પાડી દીધી કે દામિની સાથે હું લગ્ન નહીં કરું, બરાબર? હા. અને અત્યારે એ તમારા ઘરે રહે છે. હા. દીકરી દુઃખી હોય ને તો હંમેશા મા બાપ પણ દુઃખી થતા હોય, પણ આ એક એવો બાપ છે કે જે દીકરી દુઃખી છે ને એની પોતાની દીકરી દુઃખી છે છતાં હું ખુશ છું. કારણ કે મને ખબર છે કે જે સંતાનો એના મા બાપનું કહ્યું ન કરે, એના મા બાપ કહીને એમ ન કરે ને, એની ઈચ્છા પૂરી ન કરે ને, એ સંતાન દુઃખી જ થાય. અને દામિનીને એનો બદલો જ મળે છે અત્યારે. ભલે એ તમ તારે જેટલું હેરાન થવું એટલું થાય. કેવી વાત કરો છો તમે? માન્યું કે દામિનીએ પગલું સારું નથી ભર્યું, એને તમારી ઇજ્જત અને આબરૂ બંને ઉપર લાંછન લગાડ્યું છે. પણ દીકરી તો દીકરી કહેવાય ને, એને તમે આવી રીતે દુઃખી કઈ રીતે જોઈ શકો? અને દુનિયાનો કોઈ બાપ પોતાની દીકરીને દુઃખી ન જોઈ શકે. જુઓ નરેશભાઈ, ભૂલ થઈ છે. ભૂલ નહીં, હું તો કહું ગુનો કર્યો એને, પણ માફ કરીને એને પાછી તમારા ઘરે બોલાવી લો. નહીં, એ ક્યારેય નહીં બને. મેં એને કેટલી સમજાવી. અરે એને જેટલી ઈચ્છા એની ગમે એ હોય ને ઈચ્છા મેં પૂરી કરી છે. એ નાનપણમાં એની માં ગુજરી ગઈ હતી અને એનું કહ્યું બધું મેં કર્યું. હું માં એનો બાપ બનીને એને મેં મોટી કરી, અને છતાં મેં કીધું એ પ્રમાણે એને ન કર્યું. અરે મેં એને એમ કીધું તું કે એ છોકરા સાથે લગ્ન કરી દઉં, પણ એ દેવેન સાથે નહીં. કારણ કે હું દેવેનની છઠ્ઠી જાણતો હતો, બધું મને ખબર હતી, એટલે એના સારા માટે હું કહેતો હતો. છતાંય એના બાપ ઉપર એને વિશ્વાસ ન આવ્યો, પણ પેલા બે પૈસાનો લફંગો એની ઉપર એને વધારે વિશ્વાસ આવ્યો, એટલે એ ભાગી ગઈ. અને હવે તમે મને એમ કહો છો કે તમે તમારી દીકરી દામિનીને અહીંયા બોલાવી લો? ક્યારે નહીં બને. એ મારા માટે મરી ગઈ છે. હરેશભાઈ, માનું છું કે દામિનીનો વાંક છે, પણ તમે આવી જીદ પકડશો? તમારી દીકરી ઘરની નથી રહી ને ઘાટની નથી રહી. દેવેને ત્યાં ના પાડી દીધી અને તમે અહીંયા અપનાવવાની ના પાડી.
આવું શું કામ કરો છો? અરે હું તો એમ કહું છું કે તમે એને ઘરમાંથી કાઢી મૂકો. ઈ છે ને બધે એટલે બધે ભટકવી જોવે, વધારે દુઃખી થવી જોવે, તો જ એને એક બાપના લાગણીની, એના પ્રેમની કિંમત એને સમજાય. જો મને ખબર છે કે તમે ગુસ્સામાં છો, પણ સાવ આવું હું તો તમને સમજાવવા આવી હતી. તમે તમારી ફરજ પૂરી કરી, બરાબર. હવે હું જે મારા શબ્દો છે ને એ કહું છું, હું એને ભૂલી ગયો છું. અને એને કહી દેજો ઘરમાં એ ક્યારેય પગ ન મૂકે. મારા માટે એ મરી ગઈ છે, કહી દેજો. જાઓ. સાગર, હા મમ્મી. તમે પૂછો એ પહેલાં મારે તમારી સાથે વાત કરવી છે. બોલ ને. હા, તમે દામિનીના પપ્પાના ઘરે ગયા હતા તો કઈ વાત થઈ? શું કહ્યું એના પપ્પાએ? થઈ ને બેટા, વાત તો થઈ. બહુ મોટી વાત થઈ સાગર. મોટી વાત થઈ એટલે એટલે શું કહું, એના પપ્પાને મનાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ દામિનીના પપ્પા છે જે એકના બે થતા જ નથી. એકની એક વાત કર્યા કરે છે. કહે છે કે એ છોકરીએ મારી આબરૂ અને ઇજ્જતના ધજાગરા કર્યા છે, મારા નામ પર કાળો ડાઘ લગાડ્યો છે, એટલે એ છોકરીને હું આજે નહીં અને ક્યારેય નહીં અપનાવું. અરે પણ મમ્મી, ગમે એમ તોય દામિની એમની દીકરી છે, અને એક બાપ પોતાની દીકરી વિશે આવું કઈ રીતે વિચારી શકે? હા હા, તો સારું છે કે જ્યારે દામિની દેવેનને મળવા ગઈ ને ત્યારે એ સમયે હું પણ હતો, નહીંતર ન જાણે દામિની સાથે શું થાય, એકલી પડી જાય અને ક્યાં રખડત એ પણ નક્કી ના રહે. પણ સાગર, એના પપ્પાના મગજ પર તો બહુ જ ગુસ્સો છે. શું કહું તને? અરે મેં કહ્યું કે કેટલા સમજાવ્યા, કહ્યું કે છોરું કચોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય, પણ એકના બે ન થયા. એમની જીદ ઉપર અડગ જ રહ્યા. અરે પણ તમારે મમ્મી કહેવાય ને કે ભૂલ થઈ ગઈ. અરે માણસથી જ ભૂલ થાય. બેટા, મેં સમજાવવાનો પ્રયત્ન બહુ કર્યો, પણ એ સમજવા જ તૈયાર નથી. એમને તો ત્યાં સુધી કહી દીધું કે દામિની મારા માટે મરી ગઈ છે. શું? હા, હું જીવતા જીવત કોઈ દિવસ દામિનીને માફ નહીં કરું. જો મારી સાથે કોઈ ગેરવર્તન નથી કર્યું, પણ એમની દીકરી માટે એમનો ગુસ્સો યથાવત છે. હું શું કહું છું તને? હા, એક કામ કર ને. શું? મને વિચાર આવે છે બેટા કે દામિની આટલા દિવસોથી આપણા ઘરે છે, આજે નહીં ને કાલે એનો કોઈક રસ્તો તો કરવો પડશે. એ જ તો વિચાર્યું છે ને, અને એ માટે તો દામિનીના ઘરે તમને મોકલ્યા હતા. પણ હવે દામિનીના પપ્પા પણ એને સ્વીકારવાની ના પાડે છે, તો પછી હવે કરવું તો કરવું શું? એ જ કહું છું હું તને કે કરવું તો કરવું શું. એટલે અત્યારે મને એક વિચાર આવે છે. હા હા, બોલો ને, શું વિચાર આવે છે તમને? જો દામિની છોકરી સારી છે, ભૂલથી દેવેન જેવા છોકરાની વાતમાં આવી ગઈ અને એને પ્રેમ કરવા માંડી અને એના પપ્પા સાથે ઝઘડીને ઘર છોડીને ભાગી. પણ હવે આ વાતને જો સીધી રીતે લઈએ ને તો દામિનીને આપણા ઘરની વહુ બનાવીએ તો, એટલે તારી સાથે એના લગ્ન કરાવીએ તો. અરે મમ્મી, આ શું વાત કરો છો? દામિની મને નહોતી પ્રેમ કરતી, એ તો દેવેનને પ્રેમ કરતી હતી. માનું છું બેટા, પણ એ પ્રેમમાં તો એને દગો મળ્યો ને. એ પ્રેમ તો એનો સાચો સાબિત જ ન થયો ને. તો તું શું કામ આવું વિચારે છે? એક કામ કર ને, એ છોકરીને અપનાવી દે, સારી છે તને. અરે મમ્મી, એમ નથી કહેતો કે દામિની છોકરી સારી નથી, સારી જ છે, હું પણ એને ઓળખું છું. પણ આમ આવી રીતે લગ્ન કરી લેવા એ મને યોગ્ય નથી લાગતું. પણ મને યોગ્ય લાગે છે બેટા. કદાચ હું માની પણ જાઉં, પણ એની ઈચ્છા શું છે એ પણ તો જાણવું પડે ને. સાગર, સાંભળ ને બેટા, એની ઈચ્છા હું જાણી લઉં ને, અને જો તને વાંધો ના હોય ને, મને તો કોઈ વાંધો નથી. કમસે કમ એ છોકરીને આપણા જેવું ઘર મળશે અને આપણને એ, તો બંનેની જિંદગી સુધરી જશે. આમ જોવા જઈએ તો દામિની કોઈ અવળું પગલું નહીં ભરે અને કાલે કદાચ બની શકે કે એના પપ્પા પણ એને માફ કરી દે. સાચી વાત છે મમ્મી તમારી. કદાચ જો દામિનીને ખબર પડશે ને કે એના પપ્પા એને સ્વીકારવા માટે તૈયાર નથી, તો ન કરે નારાયણે
હમણાં પગલું પણ ભરી શકે છે. એટલે જ કહું છું બેટા કે હું એને બધી માંડીને વાત કરીશ, તો તું એક વખત હા પાડી દે તો હું એને વાત કરું. સારું, જો દામિની મારી સાથે લગ્ન કરવા માટે રાજી હોય ને તો મને પણ કંઈ વાંધો નથી. પણ જો પ્લીઝ એની હા હોય ને તો જ. હા હા બેટા, એની મરજી વિરુદ્ધ નહીં, એની મરજી હશે તો, નહીંતર આપણે એના બીજે લગ્ન કરાવી દઈશું. સારું. દામિની, તારી સાથે વાત કરવી છે બેટા. હા બોલો ને, એમાં વિચારવાનું શું હોય? વિચારવાનું તો ન હોય પણ વિચારીને કહેવું પડે. તને ખબર છે બેટા, આજે હું તારા પપ્પાના ઘરે ગઈ હતી. પપ્પાના ઘરે શું કહ્યું એમને? મને યાદ કરતા હતા? મારી કોઈ વાત કરી? બેટા, તારા પપ્પાને જઈને મેં કહ્યું કે તમારી દીકરીથી ભૂલ થઈ ગઈ છે, માફ કરી દો એને, તમારા ઘરે પાછી બોલાવી લો. તારી સાથે દેવીને જે કર્યું એ બધી જ વાત મેં કરી. પણ પછી તારા પપ્પાએ જે રીતે જવાબ આપ્યો ને, મને નથી લાગતું કે એ આ જિંદગીમાં તો તને માફ કરે બેટા. વાત એમ છે કે એમનું કહેવું એમ છે કે તે એમની આબરૂ અને ઇજ્જત પર બહુ મોટો ડાઘ લગાડ્યો છે. મારા પપ્પા સાચા જ છે ને, એમાં એ ખોટા નથી. મેં એક પણ વાર એમનો વિચાર નહોતો કર્યો. બસ પ્રેમનું ભૂત ચડ્યું હતું ને મને તો. વાત સાચી છે બેટા. હવે તારાથી જે ભૂલ થઈ ગઈ છે એ થઈ ગઈ છે. આમાં કોઈ માણસ શું કરી શકે? પણ મારું એવું માનવું છે કે માણસે કોઈની પણ ભૂલને માફ કરવાની ક્ષમતા રાખવી જોઈએ. પણ હવે એમના વિચારોને તો હું ન બદલી શકું. એમને તો ત્યાં સુધી કહી દીધું કે દામિનીને કહી દેજો કે એ મારા માટે મરી ગઈ છે. ફરજ હતી મને કે પપ્પા મને ક્યારેય માફ નહીં કરે. એમણે મારી બધી જીદ પૂરી કરી છે. બસ એમને નફરત હોય ને તો એક જ વાતથી, એમની આગળ કોઈ ખોટું બોલે, એમની સાથે વિશ્વાસઘાત કરે તો એ જરાય સહન ના કરી શકે. જો બીજા લોકો દગો આપે તો એ ન સહન કરી શકતા હોય તો હું તો એમની પોતાની જ હું. મને માફ નહીં કરે મારા પપ્પા. નહીં રડ બેટા, રડીશ નહીં. સમય છે ને બધું સરખું કરી દે. અમુક સંબંધોને સારા કરવા સમય પર રાહ જોવી પડે, થોડો સમય આપવો પડે. અને તને તો ખબર છે, તારા મમ્મી નહોતા, તારા પપ્પાએ તને એકલા હાથે મોટી કરી છે. એટલે એમને તારા પ્રત્યે વધારે આશા હોય કે મારી દીકરી મારા કયામાં રહેશે. પણ એક વાત કહું દામિની, આ બધી જ વાતમાં તું અમારા ઘરે આવી ત્યારથી અત્યાર સુધી તમે ચિંતા નહીં કરો. મેં કહ્યું હતું ને કે હું મારો રસ્તો કરી લઈશ. રસ્તો કરવાની વાત નથી કરતી બેટા. મને પણ ભગવાને એક દીકરી આપી છે. મને ખબર છે કે દીકરી બહાર એકલી ન રહી શકે. અને એક માં છું, સમજું છું તારી તકલીફ. એક વાત કહું ને, તને લાગે ઠીક તો હા પાડજે, નહીંતર ના પાડજે. જો મારો સાગર સંસ્કારી છે, સારો છે, અને મહત્વની વાત તો એ કે સ્ત્રીની ઇજ્જત કરવાવાળો છે. હા, એક તો એટલા દિવસમાં મેં જોઈ લીધું. જ્યારે કોઈ સાથે નહોતો ને ત્યારે એ મારી સાથે રહ્યો છે.
મને સાથ આપ્યો, મને સહારો આપ્યો. તમે જોજો, એને છે ને એના જીવનમાં કોઈ સારી છોકરી મળશે. એ સારી છોકરી તું ન બની શકે. હું હા, જો મને કોઈ વાંધો નથી તું અમારા ઘરની વહુ બને તો, અને તારી ઈચ્છા જો આ ઘરની વહુ બનવામાં હોય ને તો હા કે ના જે કંઈ પણ હોય જવાબ આપજે વિચારીને. દામિની, હા. તને એવું લાગી રહ્યું હશે કે આમ હા અહીંયા શું કામ હું તને લાવ્યો? હા, કારણ કે તે તો મને એવું કહ્યું હતું ને કે તું મને કશે બહાર ફરવા લઈ જવાનો છે, એ પણ અચાનક. હા હા, લઈ જ જવાનો છું ને. કઈ અહીંયા થોડો તને ફરવા લાવ્યો છું. એ જ તો, ફરવા લઈ જવાનો હતો તો અહીંયા શું કામ લઈને આવ્યો? અરે મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી. જો અહીંયા કોઈ છે, મને એવી ઈચ્છા હતી કે મારે તારી સાથે એકલામાં વાત કરવી છે. તો બોલ. હા દામિની, તારી સાથે જે ઘટના બની ને એ બદલ મને પસ્તાવો છે. તો શું કામ પસ્તાવો કરે છે? એ કહેવાય છે ને કે કોઈના દુઃખમાં ભાગ લઈએ ને તો એનું દુઃખ થોડું હળવું થાય. જે થયું ને એને હું બદલી તો નથી શકવાનો, પણ 2-3 દિવસ પહેલા મમ્મીએ તારી સાથે વાત કરી હતી કે તને સાગર પસંદ છે કે નહીં, તું એની સાથે લગ્ન કરવા માંગે છે કે નહીં. તો એ મમ્મીને જવાબ આપ્યો હતો કે હું આમ અચાનક નિર્ણય ના લઈ શકું, મને 2 દિવસનો વિચારવાનો સમય આપો. હા, તો એ જ જાણવા માટે તને અહીંયા લઈને આવ્યો છું કે તારો શું વિચાર છે. જો પહેલાં જ કહી દઉં, તું કંઈ બોલે કે ના બોલે એ પહેલાં જ હું તને જણાવી દઉં, તારો જે પણ કંઈ નિર્ણય હશે ને એ મને માન્ય હશે. અને બીજી વાત કે મનમાં એવો કોઈ જાતનો સંકોચ નહીં રાખતી કે તું મારા ઘરમાં રહી છે તો મને કઈ રીતે ના પાડવી, કે મને ના પાડીશ તો મને ખોટું લાગી જશે અને હું તને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. પેલા મારી વાત સાંભળીશ? હા હા સાંભળીશ ને, શું કામ નહીં સાંભળું. તને સાંભળવા માટે તો અહીંયા લઈને આવ્યો છું. જો મારો વિચાર શું છે શું નહીં એની પહેલા હું તારી ઈચ્છા જાણવા માંગુ છું. તારા મમ્મીએ મને તો વાત કરી દીધી, મને પૂછી લીધું, પણ તું શું ઈચ્છે છે? તારા મનમાં શું છે? સાચું કહું ને દામિની, મારી તો પહેલેથી એક જ ઈચ્છા હતી કે મારી લાઈફ પાર્ટનર જે પણ કોઈ બને ને એ માત્ર મને સમજવી છે અને મારા ફેમિલીને સમજવી છે. હું એને સાચવી લઈશ, એક પણ જાતની એને કમી નહીં મહેસૂસ થવા દો, પણ એ સાથે સાથે મને પણ સમજવી છે. જ્યાં સુધી હું તને જોઈ રહ્યો છું ને ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે કદાચ આપણે એકબીજા સાથે લગ્ન કરીશું ને તો શાંતિથી આપણે આપણું જીવન જીવી શકીએ. થેન્ક યુ મને સમજવા માટે, મારો સાથ દેવા માટે. જ્યારે મારી સાથે આવું થયું ને ત્યારે મારી બાજુમાં કોઈ નહોતું. તે એક પણ વાર વિચાર ન કર્યો અને મને ડાયરેક્ટ તારા ઘરે લઈ ગયો. એ પણ ન વિચાર્યું કે તારું ફેમિલી શું કહેશે, તું બધાને શું જવાબ આપીશ. જો દામિની, હું તો તારો મિત્ર હતો, કદાચ મારી આંખની ઓળખાણ પણ ના હોત ને તો પણ હું આ જ કરત. આવી રીતે કોઈ છોકરીને એકલી કઈ રીતે મૂકી શકાય? આ દુનિયાને હું ભલી ભાંતિ ઓળખું છું કે આમાં કેવા કેવા લોકો રહે છે. એ જ તો વાત છે ને, પ્રેમ એમનામ નથી થઈ જતો. એના માટે છે ને એકબીજાને માન સન્માન આપવું પડે છે, ઇજ્જત આપવી પડે છે. જો તમે તમારા પાર્ટનરની ઇજ્જત ના કરી શકો તો એ પ્રેમ નથી. સાચી વાત છે તારી. અને તે ઘણી ઇજ્જત કરી છે મારી. જો ઇફ તને વાંધો ના હોય તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. શું સાચું કહે છે ને? હું તારી ફ્રેન્ડ હતી ત્યારે તે મારી એટલી મદદ કરી છે. વિચાર કર, ઇફ જો હું તારી વાઈફ બની જઈશ તો તું મારું કેટલું ધ્યાન રાખીશ. હવે આવો છોકરો તો કદાચ મને નહીં જ મળે ને. એવું નથી, મારા કરતાં પણ બેટર મળી શકે, પણ
તારી ઈચ્છા હોય અને જો દિલથી તને હું પસંદ હોય ને તો જ હા પાડજે. મારી ઈચ્છા છે કે હું તારી સાથે લગ્ન કરું. પૂછ કેમ? કેમ? કારણ કે આટલા દિવસ હું તારી સાથે રહી, તારા ફેમિલી સાથે રહીને તો મને સમજાઈ ગયું કે દેવેન સાથે હું ખોટી હતી. એને હું પ્રેમ કરતી હતી, પણ એ લાગણી, ઇજ્જત એ બધું મને તારી પાસેથી મળ્યું છે. તારો જવાબ સાંભળીને મને પણ ખુશી થઈ. મારા તરફથી પણ તને હા છે. તો ફરવા ક્યારે લઈ જાય છે? અરે અત્યારે જ ને, મેં તને પહેલા જ કીધું હતું કે અહીંયા થોડી આપણે ફરવા આવ્યા છીએ. તો ચાલ. ચાલ. મમ્મી, હા, દામિનીએ હવે શું વિચાર કર્યો હોય કેમ ખબર પડશે આપણને? હું પણ એ જ વિચાર કરું છું કે શું વિચાર કર્યો હશે. હું તો કહું કે આપણા ઘરની વહુ બની જાય ને તો વધારે સારું. હા, દામિની ભાઈ, તમે લોકો બહાર ફરવા જવાના હતા, એટલે કે વાતચીત કરવા જવા, તો હા, શું નક્કી વાત- એટલે વાતચીત કરી એમ? શું વિચાર્યું દામિની તે? જો મમ્મી, હા પ્લીઝ તને સોરી કહું છું બટ આ સંબંધ શક્ય નથી. શું? હા, કારણ કે એમાં એવું છે ને કે મારા અને દામિનીના વિચારો મળી શકે એમ જ નથી. હા, મારું પણ એવું જ માનવું છે કે અમે બંને સાથે નહીં રહી શકીએ. એને સાગર? હા, ફ્રેન્ડ્સ હતા એ ઓકે હતું, પણ ફ્રેન્ડ્સની આગળ કંઈ જ નહીં. અને તમે આ લગ્નની વાત નાખીને એના પછી તો અમે બંને ફ્રેન્ડ પણ નહીં રહી શકીએ. હા, કારણ કે જો એક જ ઘરમાં બંને આવી રીતે રહીશું ને તો એકબીજાને કોશિયા કરશું. એટલે મેં તો નક્કી કર્યું છે કે તમે તો મને દીકરી માનો જ છો, તો દીકરી આવી રીતે બહાર રખડે એ બધું કેવું લાગે? એના કરતાં તો છે ને દીકરાને ધક્કો મારો ને બહાર કાઢી મૂકો. હા, હા, અરે હા, નહોતું કહેવાનું? કેવી વાત કરો છો હા, તમે લોકો? નથી મંજૂર તો વાત બરાબર. આ તો હું તો ક્યારની ખુશ થતી હતી. હા, અને આમ પણ ઘર તો મારું જ છે ને, જવું હોય તો દામિની જાય, હું શું કામ? મને પણ એમ જ. હવે તો આ ઘરની છે ને સદસ્ય થઈ ગઈ, હું કસાઈ નહીં જાઉં. તો કાંઈ નહીં, તું રસોડામાં રહી લેજે, રૂમમાં તો હું રહું જ છું. બસ પણ આ ખોટા ઝઘડા શું કામ કરો છો? હા. દામિની ઘરની વહુ ના બને તો કઈ વાંધો નહીં, દીકરી તો છે જ મારી. બરાબર છે. પણ મહત્વની વાત તો એ છે કે મને એમ હતું કે તમે બંને હા પાડશો તો હું વાત આગળ વધારીશ, અને સૌથી મોટી વાત તો એ છે કે હું તમને બંનેઓને સરપ્રાઈઝ આપવાની હતી. હા, સરપ્રાઈઝ? આ શું છે? હા? હવે તમે હા નથી પાડી તો સરપ્રાઈઝ આપવાનો મતલબ જ અરે નથી. પણ હા કે ના, સરપ્રાઈઝ તો તમે કહી શકો ને. પણ તમે હા પાડી હોત ને તો સરપ્રાઈઝ તમને ખબર પડી ગઈ હોત. તમે સરપ્રાઈઝ આપો, તમને ખબર પડે હા. કે અમે કંઈક વિચારી હા, શકીએ હા. આગળ. આ કેવી લોજિક વગરની વાતો કરો છો? અમારે અમારો નિર્ણય બદલવો હોય તો હમ. લે, તો નિર્ણય આમ તો નહીં બદલાય. હા પાડી હોત તો આપ જ હા, બાકી, હવે કાંઈ હવે તો- નહીં હવે. તો અમારા બંનેની હા છે. શું? હા, હા જ હતી. હા તો તમારી ફિરકી લેતા હતા. ઓ ફિર પણ તમે તો હમણે જ ક્યાંય ના રહેવા દીધું. તો શું પાણી બેસી ગયા સાવ? ખરેખર હા છે. હા ભાઈ હા. આ સરપ્રાઈઝ નું નામ સાંભળીને નિર્ણય નથી બદલ્યો ને તમે લોકોએ? સાગર છે ને મને મારા પતિ તરીકે મંજૂર છે. ઓકે. બોલો. હા, હું આના પતિ તરીકે એને મંજૂર છું એમ. હા, તો તને આ પત્ની તરીકે મંજૂર નથી? હા, એમ બોલવાનું હતું ને. હા હા, મને પણ આ પત્ની તરીકે મંજૂર જ છે. હા, એમ, એમ. સૌથી મોટી સરપ્રાઈઝ તમને બંનેને આપવા માંગુ છું. હા. પણ એ પહેલા તમે બંને આંખ બંધ કરો તો. આ- મારી નહીં, પોતાની. તમારી પોતાની. હા, આંખો બંધ કરો. અરે પણ તું કર ને. હા, નો ચીટિંગ. હા, હા, જો મમ્મી ચીટિંગ કરે છે. આંખ બંધ કરો, આંખ બંધ કરો. સાગરભાઈ ચીટિંગ કરે છે. સાગર. નહીં જોઉં ભાઈ, હવે નહીં જોઉં. હા, બસ. હા તો આંખ બંધ કરો. આવો તો. ખોલો આંખ. ખોલો આંખ. નહીં, વાર છે હો ખોલો કેશું? આંખ. ગુંગળામણ થાય છે, ગુંગળામણ. આંખ બંધ કરવાથી ગભરામણ કે ગુંગળામણ ન થાય હો. હવે ખોલો આંખ. હા, ખોલો. હા, બેટા હા.
પપ્પા હા હા રીચાબેનને મને બધી વાત કરી અને રીચાબેન જ્યારે પહેલી વાર મારી ઘરે આવ્યા હતા ને જો કે આપણી ઘરે ત્યારે એને મને બધી વાત કરી અને ત્યારે પણ વાત કરી અને મને એમ થયું કે રીચાબેન જેવી વ્યક્તિ અને એના જેવું ઘર જો મારી દીકરીને મળતું હોય ને તો એવું ઘર તો હું પણ મારી દીકરી માટે ન શોધી શકું. પપ્પા આઈ એમ સોરી, મને માફ કરી દેજો. હા બેટા, જે થાય ને એ સારું જ થાય છે. જો તે આવું ન કર્યું હોત તો તને સાગર જેવો પતિ ન મળત, આવું ઘર ન મળત અને જોયું આ બધું થઈ ગયું ને. અને મારે તો માફી તારી માગવી પડે કારણ કે મેં તારી સાથે કેવું કર્યું. એક બાપ હતો, મેં તને કેટલી લાડકોડમાં મોટી કરી હતી અને છતાંય મેં તારા માટે કેવા ભયંકર શબ્દો વાપર્યા. હશે હવે નરેશભાઈ, છોડો ને. આ તો કહેવાય ને, બાળકો ભૂલ કરે અને મા બાપે એ ભૂલને હંમેશા માફ કરવાની હોય. અને દામિનીથી જે ભૂલ થઈ એ નાદાન્યતમાં થઈ ગઈ છે. હવે સાંભળી લો, મારા ઘરની વહુ છે અને તમારી દીકરી. અત્યારે તો તમારે એને તમારા ઘરે લઈ જવાની છે, પણ બહુ જલ્દી જાન જોડીને આવીશું. હા, અરે ધામધૂમથી લગ્ન કરવા છે મારે મારી દીકરીના. હા તો કહેવાય ને કે કોલેજના ફ્રેન્ડ પતિ પત્ની બને. હા આની ઉપર તો એક મોટું મૂવી બનવું જોઈએ. ભાભી હા ફ્રી થઈ ગયા? ફ્રી કહી શકાય. કંઈ કામ હતું? ભાભી તમને ખબર છે ને, આ મને જ્યારે જોબ પરથી રજા મળે ને તે દિવસે મને એક જ કામ સૂઝે કે તમે મારી સેવા કરો. હેર ઓઇલ કરવું હતું. મને ખબર હતી ને કે તમારે કાંઈક ને કંઈક કામ હશે ને તો જ આવી રીતે ભાભી ભાભી કરતા આવ્યા હશો. પણ સાંભળો, ફ્રી તો નથી પડી, પણ મારે તમારું કામ છે. તમારી રજા છે ને તો મારી સાથે આવજો. આ ઘરની છે ને થોડી વસ્તુઓ લેવા જવાનું છે. જોયું ને, હું એક કામ કહું ને તો તમે મને સામે 10 કામ આપી દો છો. આપણે ક્યારે બજારમાં જઈએ? એક જ આપ્યું છે, 9 બાકી છે હજુ. સાચે સાચે મને 10 કામ આપશો ને ભાભી તો હું આ કંપની પાસેથી રજા માંગવાનું બંધ કરી દઈશ. હા, સન્ડેના દિવસે પણ ત્યાં બહાર જઈને વોચમેનની પાસે બેસીશ. એ બાને કામ તો નહીં કરવા પડે ને. બોલો, વોચમેનગીરી કરવી છે પણ ભાભીનું એક કામ નથી કરવું. હવે છે ને છાના માના આ બધી તમારી લવારી બંધ કરો અને ચાલો મારી સાથે. જઈએ ને, થોડી વાર તો બેસવા દો. ભાભી મારે તમને એક વાત પૂછવી હતી, પૂછી શકું? હું ના પાડીશ તો પણ પૂછશો ને, તો પછી પૂછી નાખો. આ તમારા ભાઈ છે આદિત્ય, એ ભણ્યા કેમ નહીં? આઈ મીન ટુ સે, એ દેખાવમાં તો લાગે છે કે બહુ હોશિયાર હશે ભણવામાં, અને આમ પણ પર્સનાલિટી પણ સારી છે એમની. તો આવું કેમ કર્યું? એ વાત તો સાચી કીધી. મારો ભાઈ હોશિયાર તો છે ભણવામાં, પણ શું કરે, બિચારાએ મજબૂરીમાં કોલેજ છોડવી પડી. તમને ખબર છે, મારા મોટા ભાઈ છે ને, એમને લગ્ન કર્યા ને પછી એમના પત્નીને લઈને બીજે રહેવા જતા રહ્યા. અમારા આખા ઘરનો ખર્ચો, ઘર ખર્ચ, આ બધું જ આદિ માટે આવી ગયું. અને બિચારાએ ભણવાનું મૂકવું પડ્યું અને નોકરી ચાલુ કરવી પડી. અને ત્યારથી લઈને તે અત્યાર સુધી બિચારો નોકરી જ કરે છે. પણ ભાભી, એ સમય અલગ હતો અને અત્યારનો સમય અલગ છે. જો હવે તમારા ભાઈ અને ભાભી અલગ થઈ ગયા છે ને, તમે અહીંયા આવતા રહ્યા છો. હવે તો આદિત્ય એકલો છે, જો એને ભણવું હોય તો એ ભણી શકે એમ છે. અને હવે તો એને કોઈ રોકટોક પણ ના કરે ને. તમારી વાત તો સાચી છે, પણ તમને ખબર છે, આ બિચારો જે પૈસા કમાય છે ને એ બધા જ પૈસા તો ઘર ખર્ચમાં, આ ઘર વપરાશની વસ્તુઓ લાવવામાં, આમાં ને આમાં વપરાઈ જાય છે. તો પછી ભણવાનો ખર્ચો કઈ રીતે ઉપાડે? બાકી એની ભણવાની ઈચ્છા તો ઘણી છે. તો પછી તમારે એને હેલ્પ કરવી જોઈએ. તમારે એને સમજાવવો જોઈએ કે એ ભણે. અને તમે ન સમજાવી શકો ને તો મને કહેજો, હું વાત કરીશ એની સાથે કે સૌથી વધારે મહત્ત્વનું જો કાંઈ હોય ને તો એ છે ભણતર. જ્યારે આપણો સગો ભાઈ પણ કામ ન આવે ને ત્યારે આપણું ભણતર આપણને કામ આવે. એજ્યુકેશન. જો કદાચ એ ભણવાનું ચાલુ કરી દે તો એને સારી એવી નોકરી મળી જશે અને એની લાઈફ સેટ થઈ જશે. પણ
કહેવાય છે ને, એકવાર માણસનું મન મરી જાય ને પછી આ બધી વાતનો કોઈ મતલબ નથી. હવે એકવાર એને મન બનાવી જ લીધું છે કે એને કમાઈને આગળ વધવું છે, તો પછી એ જ કરશે. મન મરી ગયું છે, કંઈ કરવું નથી આવો વિચાર હોય ને છતાં પણ સવારે ઉઠીને સાંજ સુધી મહેનત કરે ને એ જ માણસ. જો મન છે એ તો તૂટ્યા કરશે. માણસનું સપનું પૂરું ન થાય ને એટલે અંદરથી તૂટી જાય. એને આખી દુનિયા ઝેર જેવી લાગવા માંડે. પણ એનો અર્થ એવો નથી ને કે લડાઈ કર્યા વગર જ બેસી જવાનું, હથિયાર મૂકી દેવાના. લડાઈ કરશે જ નહીં તો ખબર કેમ પડશે કે આગળના પડાવો શું છે. તમે એટલું બધું કહો છો તો હું એની સાથે વાત કરી જોઈશ, પણ તમને હું વાત કરીશ ને, તમે તો ફક્ત બસ હા પાડો. હું એની સાથે વાત કરી લઈશ, એને મનાવી લઈશ અને અહીંયા લઈ આવીશ આપણા ઘરમાં. એટલે એને ખાવા પીવાની ચિંતા નહીં, રહેવાની ચિંતા નહીં, ફક્ત ને ફક્ત સ્ટડી પર ધ્યાન દેવાનું. પછી જો કે આદિત્ય ક્યાંથી ક્યાં પહોંચે છે. હું એક વાત પૂછું? ના, પૂછવી જ પડશે. આ મારા ભાઈ પ્રત્યે તમને એટલી બધી લાગણી કેમ છે? મતલબ એના ભવિષ્યનું, એનું ભણવાનું, આ બધું તમે શું કામ વિચારો છો? એક મિનિટ, આ તમે જે વિચારો છો ને એ તો વિચારતી જ નથી હું. આ તો મારી માણસાની દ્રષ્ટિ છે કે તમારો ભાઈ ભણીને આગળ આવે. તમે આવું આડાવડું ન વિચારો. પણ મેં તો કાંઈ કીધું જ નથી ને વિચાર્યું એ નથી. હાદી બેટા, શું વિચાર કરે છે? તને કહ્યું તો ખરું કે બધું બરાબર થઈ જશે, બહુ ચિંતા નહીં કર, સમય પર છોડી દે થોડું. હા, બસ એ જ વિચારતો હતો કે આના કરતાં પણ સારી નોકરી મળી જાય ને તો વધારે સારું. મળશે બેટા. જો અત્યારે તો બધી જવાબદારી તારા માથે છે અને તને જે જોબ મળી એ તે સ્વીકારી લીધી. હા, ધીમે ધીમે હા સારી નોકરી પણ મળી જશે. તું આજે સવારે નાસ્તો પણ નથી કર્યો, કેમ? કંઈ નહીં, બસ એમ જ. બસ એમ જ એટલે તને હા દામિની, હા જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા કેમ છો? મજામાં. તું કેમ છે? બસ મજા મજા. પણ આમ અચાનક આજે ભૂલી પડી? એક કામ હતું ને એટલે આવી છું. કામ વગર તો મારી દીકરી મારા ઘરે પગ પણ ન મૂકે. સારું થયું કે તું આવી ગઈ. આમ પણ તને જોવાનું કેટલા દિવસથી મન થયું હતું, પણ તારી પાસે સમય જ ક્યાં છે? આ સાસરીમાં ગઈ ને આદિ પછી આપણને ભૂલી ગઈ છે. લે બોલો, કહેવાય ને WhatsApp પર મારી સેલ્ફી મોકલી દે. હે? સેલ્ફી મોકલી દે. ખબર જ છે તારી મજાક કરવાની આદત નહીં ગઈ, પણ સારું કર્યું બેટા. હું શું કહું છું, આજે રોકાઈ જા આવી છે તો. ના હું વાત કરવા આવી છું ને, વાત કરીને જતી રહીશ. વાત કરવા? બોલ, શું વાત કરવા આવી છે? મમ્મી, હું એ કહેવા આવી છું કે તમે જોયું, દર વખતે આવી રીતે ધીમે ધીમે વાત કરશે, પછી મને હાર્ટ એટેક આવી જાય ને ત્યાં સુધી એ નહીં કે શું વાત કરવા આવી ના, છે. એવું નહીં બોલો. બોલ ને ફટાફટ, આ પહાડ ચડવાનો છે, જલ્દી જલ્દી. હું એમ કહું છું કે તમે છે ને ભાઈનું ભણવાનું પાછું ચાલુ કરાવી દો. જો ભાઈ ભણશે, સારી એવી કોલેજમાં એડમિશન લેશે, સારી એવી ડિગ્રી મળશે, પછી સારી એવી નોકરી પણ મળશે અને એનું કરિયર સારું બની જશે. પણ એ બધો શું મતલબ છે? ભણવાનું ચાલુ કરીને તને ખબર છે ને કે ઘરની પરિસ્થિતિ કેવી છે. જો બેટા, ઈચ્છા તો મારી પણ છે કે આદિ એની ડિગ્રી પૂરી કરે અને આગળ સારી નોકરી મેળવે, પણ જો ને આ ઘરના ખર્ચા, બધી જવાબદારી અચાનક જ આપણા માથે આવીને પડી છે તો શું કરી શકીએ? એટલા માટે આદિએ નોકરી કરવી પડે છે. બાકી મારી પણ ઈચ્છા નથી કે આદિ કોલેજ છોડીને આ કામ કરે. અને તું વિચાર તો કર, આ ભણવા માટેનો ખર્ચો કઈ ઓછો થવાનો છે? કેટલો ખર્ચો લાગે છે? એ બધા પૈસા મમ્મી ક્યાંથી આપશે? પણ આ ભણવાનો ખર્ચો છે ને એની ઉપાધિ ના કરશો. એ ખર્ચો હું અને મારી નણંદબા અમે ઉઠાવશું. તારી નણંદ મીરા આદિત્યનો ખર્ચો શું કામ ઉઠાવે? બેટા સાચું કહું તો તારી આખી વાત મને પહેલી જેવી લાગે છે. હા, સમજ નથી પડતી. તું કઈ શું રહી છે અને કરવા શું માંગે છે? એમાં એવું છે કે મારી નણંદબાને ખબર છે કે તું ભણવામાં હોશિયાર છે અને એવું ઈચ્છે છે કે તું તારું ભણવાનું કમ્પ્લીટ કરે, જેથી કરીને તને સારી એવી નોકરી મળી જાય અને
એ બધો ખર્ચો છે ને અમે બંને અડધો અડધો વેચી લઈશું. જો કદાચ એ પહોંચી ના વળે તો એમણે જ મને કહ્યું છે કે તમારા ભાઈને ભણવું હોય ને તો ભલે ભણે, ખર્ચો હું ઉઠાવીશ. પણ એ શું કામ આવું કહેતા હશે? અને મીરાને શું ફરક પડવાનો છે હું ભણું કે ના ભણું? અત્યારે નોકરી તો કરું જ છું ને. હા એમને આપણી પરિસ્થિતિની ખબર છે એટલે એમને એવું લાગ્યું એટલા માટે જ તો કહી રહ્યા છે ને. તું છે ને આ બધી વાતને છોડ અને તું આ એડમિશન ને બધું લેવાનું છે ને એ પ્રોસેસને જરાક એકવાર જાણ કરી લેજે. પણ તું સમજતી નથી બેન. આમ તારી નણંદ મારી કોલેજની ફી ભરી દેશે, બીજો કોઈ ખર્ચો હશે એ કરી દેશે, પણ ઘર માટે ઘરનો તો વિચાર કર. થઈ રહેશે, તું એકવાર ટ્રાય તો કર. અત્યારથી જ તું હિંમત હારી જઈશ તો કેમ વાત આગળ વધશે? સારું, હું તને વિચારીને કહું. વિચારી લે અને ખર્ચાની ઉપાધિ ના કરતો. સારું. પણ તું આવી છે બેટા તો ખાલી આ વાત માટે આવી? થોડી વાર બેસ તો ખરી. બેઠી તો છું, ક્યાં જતી રહી? ને તમને શું લાગે છે આવીને તરત વહી જઈશ? સાંભળ ને, આ તારા હાથની ચા પીવાનું મન થયું છે? નહીં હા મમ્મી, અરે ઘરે પણ મારે કામ મને કરવાનું, પણ. અહીંયા પણ મારે જ કામ કરવાનું. ભાઈને પણ. ખરેખર હા બા, હા જુઓ ને અત્યારમાં છોકરીઓ ભાગી જવાના કેટલા કિસ્સાઓ બને છે. આજકાલ ન્યૂઝપેપરમાં અને ઓનલાઈન બધું આવું જ આવે છે. એના બે કારણ છે. એક, ભાગનારમાં અક્કલ નથી, બસ એકબીજાનું રૂપ જોયું અને કંઈક ચેન પહેરેલો જોયો અને બ્રેસલેટ જોયું એટલે ભાગી ગયા. બીજું, મા બાપ નથી સમજી શકતા પોતાના બાળકોને કે એને કઈ ઉંમરે શું જોઈએ, એની સાથે કેવી રીતે રહેવાય. છોકરાઓ જુવાન થઈ જાય ને તો મા બાપ તો એમ જ સમજે છે કે હજી 5 વર્ષના છે. હા સાચી વાત છે બા તમારી. હા બોલ ને બેન. મારે પૈસા જોઈએ છે, આપીશ? પૈસા જોઈએ છે? કેટલા? 5000. 5000? આટલા બધા? હજી 2 દિવસ પહેલા તો મેં તને આપ્યા હતા ને 2000 રૂપિયા. તો એ પૈસા મારા ગાડીના પેટ્રોલ માટેના હોય છે, મારો નાસ્તો કરવા માટેના હોય છે, મારા ફોનના બેલેન્સના હોય છે. હા, હું તારી પાસેથી એક્સ્ટ્રા પૈસા માંગુ છું. છતાંય તે તું જાણે છે ને કે 5000 એ કોઈ નાની રકમ નથી. આપણે રહ્યા સામાન્ય માણસો, હવે આટલા બધા રૂપિયાનો ખર્ચો વધતો જશે તો પછી તું જ કે ને. આ તારો પગાર આવે છે, મારો પગાર આવે છે, છતાં પણ ઘર નથી સરખી રીતે ચલાવી શકતા. દેવાંગ, આટલી બધી ગણતરી એની સાથે નહીં કર. તમે બંને કમાવ છો ને એટલે તમને બંનેને મહેનત શું છે એ ખબર છે અને એ કોઈ દિવસ ખોટા પૈસા ન માગે. એને કંઈક જરૂર હશે તો જ માગતી હશે ને. હા, એકચ્યુઅલીમાં ઓફિસેથી બધા બહાર જાય છે ફરવા માટે, સવારથી સાંજ સુધી જ. પણ ત્યાં જઈએ એટલે બહાર જવાનો ખર્ચો, નાસ્તો પાણી, જમવાનો ખર્ચો, કઈ વસ્તુ ગમી ગઈને લીધી તો એટલે બધું કોન્ટ્રીબ્યુશનમાં થવાનું છે. પણ ફરવા જવાની છે તો તારે મને વાત તો કરવી જોઈએ ને. હા, તો ડાયરેક્ટ આવીને પૈસા માગે છે અને જવાની વાત કરે છે. પૂછવું તો જોઈએ ને એકાદી વાર. દેવાંગ, સ્કૂલ હોય ને તો 2 મહિના પહેલાથી પ્રવાસનું આયોજન થાય. હવે આ તો ફ્રેન્ડ સર્કલમાં ને ઓફિસ સ્ટાફમાં તો ગમે ત્યારે વીકેન્ડનું થઈ જાય. હા. ભલે ને થતું. આપને બહુ સવાલ નહીં કર. હા, કાલે સાંજે જ નક્કી થયું છે ઓફિસથી આવતી વખતે કે અમે લોકો બધા બહાર ફરવા જવાના છીએ. રાત્રે તને વાત કરવાની જ હતી પણ તું લેટ આવ્યો, ત્યાં સુધીમાં હું સૂઈ ગઈ હતી. હા પણ અત્યારે પણ તું વાત કરી શકે ને. ડાયરેક્ટ આવીને પૈસા માગે છે. તે બાને પૂછ્યું હતું? બાને પણ નથી પૂછ્યું, મને નથી પૂછ્યું. અને અરે પણ હું નાની કીકલી થોડી છું કે બધું તમને પૂછીને જ કર્યા કરું. ઓફિસનો સ્ટાફ બહાર જાય છે જ્યાં મને ઇન્વિટેશન આવ્યું છે અને મારે પણ જવું છે. તું પૂછીને જાય છે, તું મને કહીને જાય છે, નહીં ને? તો હું છોકરો છું આ ઘરનો. કદાચ મને ડઝન્ટ મેટર છોકરો હોય કે છોકરી, કમાવામાં તો કોઈને છોકરી નડતી નથી. કમાવામાં તારા જેટલી જ સેલરી ઘરમાં આપું છું, ઘરનું કામ તારા કરતાં વધારે કરું છું. શું કામ? અને ક્યાંય ફરવા જવાની વાત આવે તો છોકરો અને છોકરી, વાહ! હીરા, એવી બાબત નથી. બાબત એ છે કે તું અમારા માટે કિંમતી છે, અમૂલ્ય છે. મીરા, તું સમજી શકે ને કે તું છોકરીની જાત છે. હા, તને કંઈ થઈ ગયું તો આ લોકોને, સમાજને શું જવાબ આપવાનો? અને નાક કપાય તો અલગ બા. દેવાંગ,
આ બધી સલાહ સ્કૂલે અને કોલેજે જતી છોકરીઓ હોય ને એને અપાય. જોબ કરતી છોકરીઓ હોય ને બેટા, એને એની જવાબદારીનું ભાન હોય, એને એની લિમિટેશન્સ ખબર હોય, એટલે એ કાંઈ એવું નહીં થાય જેવું તું શંકા કરે છે. શંકા કરવાની વાત જ નથી બા. હા તો એને પૂછી રહ્યો છું, પણ એ છે કે જવાબ બધા ઊંધી જ રીતે આપી રહી છે. અને તારા આટલું બધું સવાલ જ એવા છે. બસ એણે કીધું કે મારે સ્ટાફ સાથે બહાર જવાનું છે ને ગઈકાલે અમારો પ્લાન થયો છે તો હા લઈ જા. તું 5,000 માગે છે ને તું આપીશ તો એ કંઈ 5,000 ઝીરો કરીને નહીં આવે, વચ્ચે એ ઘરમાં જ રહેશે ને. અને એને ખબર છે કરકસર શું છે, આપણું ઘર કેમ ચાલે છે, તમે લોકો મહેનત કેમ કરો છો, બધી એને ખબર છે. આવું ન કહેવાય. ઠીક છે, 5,000 જ જોઈએ છે ને? લે 5,000 રૂપિયા. પણ હા, સાચવીને વાપરજે અને બચે એટલા બાને આપી દેજે. ના, હું તો છે ને હમણાં ગામમાં જઈને કોઈનો વરઘોડો જતો હશે ને ત્યાં બધા ઉડાડીને આવીશ. બસ મીરા, તું શું આવું ઉધડું બોલે છે? નથી ગમતું મને પણ. હું એને પણ ખીજાવું છું ને કે તારી સાથે એવું વર્તન ન કરે. તું શું કામ કરે છે? આપ્યા ને પૈસા, અને તારે એને એ કહેવાની શું જરૂર કે સાચવીને વાપરજે અને આવીને બાને આપજે? મારે નથી જોતા. ભલે ને વાપરતી, એવું ન કહેવાય. એ રોજ થોડા માગે છે. ઠીક છે, હા, તમે કહો છો એમ. બસ તારે લેટ થતું હોય તો તું જઈ શકે છે. અને હસતા મોઢે કે એને બંને જણા મોઢા ચડાવીને જ વાત કરતા હોય. સાંજે સાચવીને વહેલા આવી જજે, તારું ધ્યાન રાખજે, અને જો પૈસાની વધારે જરૂર હોય તો પણ ફોન કરજે, મૂંઝાતી નહીં. અને સાંભળ, એ સાંજે આવે ને તારો ફોન રિંગ પર જ રાખજે. કદાચ એને તકલીફ પડે, એને લેવા જવું પડે તો તું જઈ શકે. હા, હસતા હસતા કે હા, ચાલ બાય. જોયું ને બાપ, આના વર્તનમાં કેટલો ફેર પડી ગયો છે. પડે જ ને, સ્વાભિમાની છોકરી છે. તું એને આવી રીતે બોલે તો પછી એ ક્યાંથી તારી સાથે હસીને બોલે? મેં પહેલાં કીધું કે એની સાથે હસીને વાત કર. બાપ, હું તો એક ભાઈ થઈને ધ્યાન રાખવાની કોશિશ કરું છું. મેં શું કીધું? સ્કૂલે કોલેજ જતી હોય ને એનું વધારે ધ્યાન રખાય. આને એની જવાબદારીનું ભાન છે. જા, તું તારું કામ કર. તમે મને અહીં કેમ બોલાવ્યો? શું કામ હતું? સોરી, મને ખબર છે કે તમને ઓકવર્ડ લાગ્યું હશે ને કે બેનની નણંદે તમને બહાર મળવા બોલાવ્યા, પણ મારે થોડીક વ્યવહારિક વાત કરવાની હતી. જે વાત મારે ઘરે થઈ શકે એમ નથી, એટલે બહાર બોલાવ્યા. સમજી ગયો. તમારે ફરી પાછી એ જ વાત કરવી હશે ને જે મારા બેન પાસે તમે કેવડાવી હતી? હા, મારી પાસે અત્યારે તો હોટ ટોપિક એક જ છે કે આદિત્યનું ભણતર પાછું ચાલુ થઈ જાય, એ સ્ટડી કરે, સારી લાઈફ જીવે. આદિ, તમે ભણવામાં બહુ જ હોશિયાર છો, બહુ સ્માર્ટ છો, તમારી પર્સનાલિટી પણ બહુ સારી છે, તો પછી ભણવાનું સ્કીપ કરીને ન બેસાય ને ઘરે? અરે, હું માનું છું કે મેં ભણવાનું છોડ્યું છે, પણ એના ઘણા બધા કારણો છે. તમને તો ખબર જ છે ને મારા ઘરની પરિસ્થિતિ, અને મમ્મીની જવાબદારી, ઘરની જવાબદારી, આ બધી વસ્તુઓ મમ્મી એકલા ન ઉપાડી શકે. અને ઉપરથી ભણવાનો ખર્ચો, ઓછો ખર્ચો તો કંઈ થવાનો નથી. તો પછી એટલા માટે તો મેં વિચાર કરીને ભણવાનું છોડી દીધું અને નોકરી પર લાગી ગયો છું. જુઓ, હવે તો એ શક્ય નથી કે હું ફરી પાછું ભણવાનું ચાલુ કરું. આ દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી કે જે અશક્ય હોય. માણસ ધારે તો શું ન કરી શકે. અને રહી વાત ભણવાની, એજ્યુકેશન એ આપણો હક છે. આપણું એજ્યુકેશન તો આપણે પૂરું કરવું જ જોઈએ. હું માનું છું કે તમારી પરિસ્થિતિ નબળી છે, એનો મતલબ એવો નથી ને કે તમે ભણો નહીં અને ફક્ત કમાવામાં જ ધ્યાન આપો. ભવિષ્યનું શું એ વિચાર્યું? ભવિષ્યનો વિચાર અત્યારથી કરીશ તો અત્યારનું શું કરીશ? જુઓ, માણસને અત્યારે સમય સાથે ચાલવું પડે. હું ભવિષ્યનું કોઈ પ્લાન ન બનાવી શકું, કારણ કે આપણે કોઈ એટલા પૈસાવાળા નથી કે આગળના પ્લાન પ્રમાણે આપણે અત્યારથી ચાલીએ. એટલા માટે મેં મારી બેનને પણ કીધું હતું કે હું વિચારીને કહીશ. મેં એવું નહોતું કીધું કે હું ભણવા લાગીશ કે. હવે તમે મારી વાત સાંભળશો. હું એમને તમને મળવા માટે અને તમને નીચા દેખાડવા નથી આવી. હું એક પ્લાન લઈને આવી છું, એક વાત લઈને આવી છું. તમે કહેતા હોય, પરમિશન આપતા હોય તો હું બોલું? હા, બોલો ને. આદિ, મારે સારી એવી જોબ છે, સારી એવી સેલેરી છે મારી. તો મેં એવું વિચાર્યું છે કે તમારા ઘરનો ખર્ચો હું ઉઠાવીશ. અરે પણ તમે ફક્ત હાફ ટાઈમ જોબ કરો અને એ જે પૈસા આવે ને
એમાં તમારું સ્ટડી પૂરું કરો. જ્યાં સુધી તમારું સ્ટડી પૂરું નહીં થાય ને ત્યાં સુધી તમારું ઘર ચલાવવાની જવાબદારી મારી. અરે પણ તમે આ ઘરની જવાબદારી ઉઠાવશો અને તમે તો એવું પણ કહ્યું હતું કે તમે મારી ફીસ પણ ભરી આપશો. હા, તમારી ફીસ પણ હું જ ભરી આપીશ અને તમારા ઘરની બધી જવાબદારીઓ પણ હું જ ઉઠાવીશ. તમારે ફક્ત હા પાડવાની છે આદિત્ય. હા પણ હું હા તો પાડી દઉં, પણ મને સમજાતું નથી કે તમે આટલી મદદ શું કામ કરો છો અને તમારા ઘરે કંઈ ખબર પડશે તો તમારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. થશે ને તો હું જોઈ લઈશ, પણ અત્યારે પ્રોબ્લેમ તમારી છે. ક્યારની સમજાવી રહી છું તો માનતા કેમ નથી? સમજો આદિત્ય, તમારે એજ્યુકેશન પૂરું કરવાનું છે. હું માનું છું કે બધી જગ્યાએ તો હું ન પહોંચી વળું, બધાને હેલ્પ ન કરી શકું, પણ મારા ઘરમાં, મારા રિલેટિવ્સમાં, મારા ઓળખીતામાં, ફ્રેન્ડ સર્કલમાં કોઈ એક વ્યક્તિની મદદ પણ જો હું કરી શકું ને તો હું પોતાની જાતને ભાગ્યશાળી સમજીશ. સારું, મેં વિચારી લીધું છે કે તમે કહો છો તો હું આ નોકરી છોડીને ભણવાનું ચાલુ કરી દઉં. ફક્ત મારું મન રાખવા માટે નહીં, તમારી મરજી હોવી જોઈએ. મરજી તો મારી હતી જ, પણ સામેવાળા વ્યક્તિની પણ આપણે વાત જાણવી જોઈએ ને કે તમે ખાલી પૈસાથી મને મદદ કરી શકતા હોત તો હું ખાલી ભણી શકત, મારી ફીસ ભરત તો ઘર કેવી રીતે ચલાવત. એટલા માટે તમે તો મારું બધું જ મતલબમાં સોલ્વ કરી દીધું. મારે ભણવાનું પણ ટેન્શન નથી અને મારી ઘરની જવાબદારી પણ નથી. તો સીધી વાત છે, હું કેમ ન ભણું? જુઓ, પણ તમારા બધા પૈસા તમે હિસાબ રાખજો, બધા પૈસા હું તમને પાછા આપી દઈશ. હા, વ્યાજની સાથે. હા, વ્યાજની સાથે. હા, થેન્ક યુ. યુ વેલકમ. મીરા, છતાં પણ એક સવાલ હતો. હા, સવાલો છે કે ખોટા જ નથી. ઘરે ભાભીને કંઈ વાત કરી ને તો એમની પાસે પણ કેટલા બધા સવાલોનું લિસ્ટ હોય. તમે ભાઈ બહેન કઈ બુક વાંચો છો જેમાં આટલા બધા સવાલો આવે છે? મમ્મીની એક બુક્સ છે. પતી ગયું. તમારા સવાલોના જવાબ ક્યારેય પૂરા નહીં મળે તમને, કારણ કે સવાલો જ એટલા બધા અઘરા હોય ને કે જવાબ દેવા માટે મારે પણ સ્ટડી ચાલુ કરવું પડશે. હા, તો સવાલ પછી પૂછીશ, નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે. ગુડ. જો પ્રદીપ, તારે છે ને કામ કરવાનું જ મારું. હા, સાંભળી લે, પછી તું મને આવી રીતે જો. હું છે ને સવારે તને લઈને જ જવાનો ગાડીમાં, હું તને કહી દઉં છું. તું રોજ સવારે આય મોટો ને મારે તારી વાંહે પછી સેટ નું સાંભળવું પડે છે. અરે ભાઈ, ગાડીમાં લઈ જવાનો હવે સવાલ જ નહીં આવે ક્યારે. ભૂલી જા. ગાડી લઈ લીધી છે ભાઈ, એટલે લોટરી લાગી લાગે છે. હા, લોટરી તો લાગી ગઈ છે, પણ તું સાંભળીશ તો તને બહુ દુઃખ થશે, કારણ કે તારથી સંભળાશે નહીં. હવે તારી ગાડીની કે તારી કે આ શેઠની નોકરીની પણ મારે જરૂર નથી, સમજી લેજે. લે, બીજે નોકરી મળી ગઈ કઈ વધારે પગારમાં? ના, જો તારે છે ને કાલે ઓફિસે જઈને કહી દેવાનું છે કે આદિત્ય હવે નોકરી પર નહીં આવી શકે અને એને અચાનક તકલીફ આવી છે. એટલે અચાનક હવે મારો વારો પડી જાય, તું મારા હસ્તક આવ્યો છો અહીંયા કામે, ખબર છે ને? હા, એટલે તો તને કહેવા આવ્યો છું કે તારા હસ્તક આવે એટલે તું વાત કરે તો બધું સમજી જાય ને લોકો. તું ગમે તે બહાનું બનાવીને કહી દેજે. જો સાચું કહું ને, હું છે ને એટલે જ તને લઈને જ જતો. મને ખબર હતી તું શીખી જાય ને એટલે બીજે વયો જાય વધારે પગારમાં. આપણે જ્યાં શીખા હોય ને ત્યાં થોડાક પગારમાં બેહવું પડે પેલા થોડોક ટાઈમ. શીખી ગયો એનો મતલબ એવું નથી કે ત્યાંથી ભાગું છું. હા, હજી પણ ત્યાં કામ કરી શકું એમ છું, પણ ત્યાં હવે મારે કામ કરવાની જરૂર નથી. હા, વધારે પગાર બીજે મળે એટલે ક્યાંથી મળે? શું વધારે પગાર કરે છે? હું કોઈ નોકરી કરવા નથી માંગતો, નોકરી મૂકી રહ્યો છું. તો નોકરી નહીં કરી તું? નહીં. રખડી? રખડવાનું નથી, ભણવાનું ફરીથી ચાલુ કરું છું. આ જ્યાંથી મેં અધૂરું મૂક્યું હતું ને ત્યાંથી ફરી ચાલુ કરી દઉં છું. લે, ફીના પૈસા તો હતા ને, ક્યાંથી આવી ગયા તાત્કાલિક? 1 મહિનો તે કામ કર્યું કે તો ફીના પૈસા હોતી થઈ ગયા તારી પાસે? મને મદદ કરવા વાળું એક વ્યક્તિ છે જે મારી મદદ કરે છે, મારી ફીસ ભરી દેશે અને મને ભણવામાં સપોર્ટ કરે છે. ઓહો, એવું તે ઓળે કોણ દાતા જાગી ગયો તારી ફી ભરી દે છે? હવે તારે બધું જાણવું જરૂરી છે? હા, કોણ છે, શું છે, કેટલા આપે છે, કઈ સ્કૂલમાં પાછો જાય છે, એમ નહીં કે ને આ પાછો કઈ હું 12માં નથી બેસવા જવાનો. હા, પણ એમાં શું છે, કોણ પૈસા આપે? કોક તારે જેવું બીજું હોય તો મારે કેવા થાય ને, કોઈ દાતા હોય. મારી પાસે ડિગ્રી આવી જાય ને એટલે પછી મને કોઈ સારી નોકરી મળી જશે. હા, ડિગ્રી નથી એટલા માટે તો હું અત્યાર સુધી વિચારતો હતો કે
મોટા પગારવાળી નોકરી તો મારા હાથમાં નહીં લાગે. અને જો આ મારા ભવિષ્યનો સવાલ છે, હવે હું જે કંઈ પણ કરી રહ્યો છું એ મારા માટે કરી રહ્યો છું. તો પ્રદીપ, તું શેઠને ના પાડી દેજે કે હવે એ નોકરીએ નહીં આવી શકે. જો હું ના પાડવા જાય ને એટલે એને એમ જ થશે કે તું શીખી ગયો ને બહાર વહી ગયો, આ પગાર નહીં આપે ચાલુ મહિનાનો, તો મારે શું કરું? આપણે પણ એવું થોડી ચાલે. હવે હું રિક્વેસ્ટ કરીશ ને, તું પહેલાં એકવાર વાત તો કર, પછી હું એમને મળીશ, વાત કરીશ ને કહીશ કે આ ભણવા માટે થઈને મેં આ નોકરી પાછી મૂકી દીધી છે. હા, એટલે તારો મતલબ એમ કે જે સંભળાવવાનું હોય એ બધું મને સંભળાવી દે, પછી તો ખાલી ફોન કરીને પગાર લેવા આવી, એમ ને? સાંભળવાનું તો મારે જ ને બધું. જો આ બધું કરતા કરતા હોય ને એને બધું કરવું પડે. તે મને નોકરી અપાવી, હવે તું મને નોકરીમાંથી રજા પણ અપાવીશ, એટલે બંને બાજુ તું જ હતો, એટલે તારે થોડું ઘણું સાંભળવાનું પણ હોય ને ખુશ પણ. આ વાહવા પણ તારી જ થતી હતી ને. એટલે નોકરી અપાવી વાક મારો, એમ ને? નોકરી તે અપાવી, રજા તારે અપાવવાની. શેઠ જ્યારે મારા વખાણ કરતા ત્યારે તને પહેલા કહેતા કે વાહ પ્રદીપ, શું તારો મિત્ર છે. હા, ત્યારે ભાઈનું મોઢું ફૂલીને દડા જેવું થતું હતું. હવે અત્યારે છોડવાની વાત કરું છું એટલે આ સુકાઈ જાય છે તું. હા, લંચાઈ કેમ ગયો? તે ખરેખરનો ફસાવી દીધો. હવે કોક હજી તો મારો વિચાર કરતો હતો મારા કાકાના છોકરા ઓલા રાહુલને લઈ જવાનો. હવે મારે કી મોઢે અહીંયા લઈ જાવો કે આને શીખવાડવો છે એમ? જો પ્રદીપ, હું માનું છું ત્યાં સુધી તારે કંઈક તો કરવું જ પડશે. કારણ કે હું જો નોકરી કરીશ તો ભણી નહીં શકું, અને ભણીશ તો નોકરી નહીં કરી શકું. બેમાંથી એક થાય એમ છે. તું કે કરું? કાંઈ નહીં, હવે હાલ ને તું કંઈક આગળ જ વધશો ને તો પછી આગળ વધશો તો મને ક્યાંક ફાયદો થાય ને, ક્યારેક પૈસા જોતા હોય તો. હા હા, તો હું કહી દે હવે. પાકું? હા ભાઈ, હા હવે પાકું. ત્યાં તું મને ખબર જ છે નહીં કહું મસ્કા મારીને કેવડાવી, બાકી કેવડાવી તો મારી પાસે જ તું. સારું ચાલ, થેન્ક યુ. હવે હું જાઉં. મીરા, આપણે કેટલા સમયથી એકબીજાને મળીએ છીએ અને સાથે ખુશ પણ છીએ. ચા કેવી હતી? કઈ વાત કરવા જઈ રહ્યો હતો ને ફરી ગયો તું? ના, એટલે પૂછતો હતો કે ચા આપણે રોજ જ્યાં પીએ છીએ ત્યાં નહોતી પીધી, એટલે આજે ચા બરાબર હતી ને? ચા? સિરિયસલી? કોઈ માણસ આવી જગ્યાએ ઊભા રહીને આટલા મસ્ત મજાના વાતાવરણમાં, આટલા એકદમ ગુડ એટમોસ્ફિયરમાં ચાની વાત પણ કરી શકે ખરા? કરી શકે ને. જો હું શું કહું છું કે આપણે કેવા મસ્ત દોસ્ત બની ગયા નહીં? હાય દોસ્ત? આદિ, તું છે ને પહેલા સાંભળ મને. તને દોસ્તીવાળી ફિલિંગ આવતી હશે, મને તો આવતી જ નથી. કેટલી ટ્રાય કરી કે મને દોસ્તીવાળી ફિલિંગ આવે, પણ રિઝલ્ટ ઝીરો. તું મારો દોસ્ત નથી. તો તું મને દોસ્ત નથી માનતી? હે ભગવાન, મેં તો આવું ક્યારે નહોતું વિચાર્યું. તું હંમેશા મારી મદદ કરે છે, તે જ કહ્યું એટલા માટે હું સ્ટડી પણ કરતો થઈ ગયો, અને હમણાં એક્ઝામ પણ નજીક આવે છે. મારી એક્ઝામ સારી નહીં જાય. તું વિચાર તો કર, તું મને દોસ્ત નથી માનતી તો પણ જો બીજું કંઈ ના બોલતી, હું એવું કંઈ નથી, મતલબમાં જો બીજું કંઈ ના બોલતી, હું તારી પાસે રાખડી નહીં બંધાવું. અરે પણ સાંભળ તો ખરો, બોલવા નથી દેતો મને. આદિ, હું તને મારો ફ્રેન્ડ નથી માનતી. ધીમે 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 કરીને મને તારી સાથે પ્રેમ થઈ ગયો. હે? મને પણ આવો જ શોખ લાગ્યો હતો જ્યારે મને ખબર પડી ને કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો ત્યારે. ખોટું કહેવાય, સાવ ખોટું કહેવાય. કેમ? પ્રેમને ભૂલી જા, દોસ્તી બરાબર છે. વિચાર કર કે આપણા પ્રેમને કોઈ નહીં સમજી શકે. તારા પરિવારના સભ્યો આ તે બધાને કેવી રીતે મનાવશું? કોઈ નહીં સમજી શકે? પેલા તું તો સમજ. પોતે સમજતો નથી, પોતાને મારી ફિલિંગને કઈ પડી નથી અને ફેમિલીની વાત કરે છે. જોયું ને, ખોટું કરી નાખ્યું મેં. મારે મારા પ્રેમનો ઇઝહાર કરવાનો જ નહોતો. હા, ના ના, જો તારે જે કર્યું તે કીધું એ બધું બરાબર છે, કારણ કે હું પણ એ જ કહેવાનો હતો. એટલે મને પણ એવું જ લાગે છે કે મને પ્રેમ થઈ ગયો છે. અત્યાર સુધી મને આટલા બધા શોખ લગાવવાની જરૂર શું હતી? ખબર જ હતી મને કે યુ લવ મી. તારી આંખોમાં દેખાતું હતું મને. મેં કેટલી વખત ફીલ કર્યું કે યુ લવ મી. જ્યાં સુધી દિલમાંથી અવાજ ન આવે ત્યાં સુધી માનવું કેમ? હા, તો દિલમાંથી અવાજ આવ્યો ને, તું બોલી અને હું પણ બોલ્યો. હા, બંનેનું દિલ સમજી ગયું કે હવે ગાર્ડન થાય છે તો બકબક કરી નાખીએ. એટલે એમ કે બંને છુપાવીને વાત કેટલોક સમય રાખી શકત. એમ પણ આટલા સમયથી મળતા હતા, વાતો કરતા હતા, બેસતા હતા, નાસ્તો કરવા જતા હતા બહાર.
અને પછી હું સમજી ગઈ તારી બધી જ વાત કે આપણે બંને આટલા ટાઈમથી એકદમ ક્લોઝ આવી ગયા હતા એટલે આપણી વચ્ચે પ્રેમ થઈ ગયો. પણ મીરા, તને શું લાગે છે મારા મમ્મી અને તારા ઘરના આપણને બંનેને સમજી શકશે? મને નથી ખબર કે આપણા ઘરના શું કરશે, પણ એ નિર્ણય પાકો છે કે હું તને પસંદ કરું છું અને મારી પસંદ નહીં બદલે. જો હું લગ્ન કરીશ ને તો તારી સાથે. હું પણ. એટલે તો પછી ઘરનાને મનાવી લઈશું ને આપણે. હા, મનાવી લેશું ને. તો હું આજે જઈને અત્યારે જ મારા ભાઈને વાત કરી દઉં. તું તારા ઘરે વાત કરીશ? અત્યારે જ? ન આજે કરું? જ? પણ મારી એક્ઝામ. ઠીક છે, અત્યારે નહીં, તારી એક્ઝામ પછી તો વાત કરી શકીએ ને. જો પછી વાત કરવાની ના ના પાડી. ના, હા, પછી કંઈક મોડું થઈ ગયું તો હમ એક્ઝામ તો હું આપી દઈશ, સારી આપીશ. હા, જો કદાચ ઘરેથી હા પાડશે તો બહુ સારા માર્કે પાસ થઈશ. હા, કરી દેશું વાત ઘરે. તું મારા ઘરે કરી જાજે. શું? એટલે મારો કહેવાનો મતલબ કે પહેલા તારા ઘરે તું વાત કરજે, પછી તારા ઘરે તું વાત કરીશ, હું નહીં. અને તને એટલી બધી વાત કરવાનો શોખ હોય ને તો મારા ઘરે પણ તું જ આવજે, એટલે ખબર પડે કે કેવું લાગે છે. મીરા, ના ના, જો આપણે બંને પોતપોતાના ઘરે વાત કરી દઈશું. હા, હવે કરીને મુદ્દાની વાત. ગુડ લક. ગુડ લક. જીવતા હશે તો પાછા મળીશું. જીવતા તો રહેશું, પણ એ લોકો હા પાડી દે એવી આશા રાખું છું. તમે કંઈક વાત કહેવાના હતા ને મને? ભાભી, આ તમારો ભાઈ છે પહેલેથી જ આવો છે કે હવે આવો થઈ ગયો છે? પહેલેથી જ આવો છે એટલે કહેવા શું માંગો છો મારા ભાઈ વિશે? અરે કેટલા સવાલો કરે ભાભી. જ્યારે એની પાસે જઈને બેસું ને તો મને એમ લાગે કે હું કોઈ સ્કૂલમાં આવી ગઈ છું પેપર ભરવા માટે, પરીક્ષા લેતો હોય ને એવી રીતે વાત કરે. હા, એ તો છે જ. હા, મારો ભાઈ પહેલેથી જ એવા સ્વભાવનો તો છે. તમારા જેવો. હા, મારો ભાઈ મારા જેવો જ હોય ને. એને છે ને બધી વાતની જાણ હોવી જોઈએ. કોઈ એક વાત તમે એને કહો ને એટલે એના વિશે 17 સવાલ પૂછે. બધી ડિટેલ છે ને એ રાખે છે, બધી વિગત એની પાસે બધી હોવી જ જોઈએ એવું માને છે. ખબર છે મને. આ છોકરાઓના મગજ આમ પણ બહુ સરસ દોડતા હોય. ન્યૂઝમાં શું આવે છે, સ્ટોક માર્કેટમાં શું છે, કોની સાથે શું થયું એ લોકોને બધી જ ખબર હોય. હું તો ક્યારેક એ વિચાર કરતી હોય કે આ લોકો જાણકારી લે છે ક્યાંથી અને એટલો ટાઈમ કેવી રીતે મળે છે. એક સાચી વાત કહું, આ છોકરાઓને છે ને સ્ટોક માર્કેટમાં શું થાય છે, દુનિયાની બધી જ જાણ હશે એમની પાસે. ન્યૂઝ શીખે એટલીથી એટલી વાત ખબર હશે, પણ પોતાની પત્નીનો મૂડ કેમ ખરાબ છે ને એ વાતની જાણ નહીં હોય. હા મીરા, સારું થયું તું અહીંયા જ મળી ગઈ. લે ખાસ કામ હતું તારું. બોલ ને. તને એક વાત પૂછવી છે. જોયું ને, સવાલોનો બોછાર થાય છે મારી ઉપર. જેને જોવો એ બસ સવાલો જ કર્યા કરે છે. અરે ક્યારેક તો શાંતિથી બેસવા દો ભાઈ મને. પૂછવા દઈશ તું મને? મારે કઈ કેવું છે. આ તો બોલો કેવું ને છે એમ કે પણ ને. બોલો. તારે અને દામિનીના ભાઈ વચ્ચે શું ચાલી રહ્યું છે? હા, ઘણી વાર તમને લોકોને સાથે જોઉં છું. ઘણી વાર હરતા ફરતા હોઉં છું, ઘણી વાર હોટલોમાં હોઉં છું અને ક્યાં હોય છે? રેસ્ટોરન્ટ, હોટલ્સ જમવા માટે. હા, અને આજે તો મેં તમને બંનેને કોફી શોપમાં પણ સાથે જોયા હતા. હે? હાયલા, શું સાચે જ? ભાભી, હા, સાચે જ. તમારા એક્સપ્રેશન થોડા ઓવર વયા ગયા હોય ને એવું મને લાગ્યું. ધીમે ધીમે એક્સપ્રેશન આપો. શું એક્સપ્રેશન ઓવર ગયા હોય? મને પણ એવું થયું હતું જ્યારે તમને લોકોને એક સાથે જોયા હતા. લો, હવે મારે વાત કરવી જ પડશે ને, તો સાંભળો બંને. હું અને આદિત્ય એકબીજાને પ્રેમ કરીએ છીએ. શોક. મને પણ જ્યારે ખબર પડી ને કે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે ત્યારે મને પણ હા, આમાં મારો કોઈ વાંક નથી, મારો કોઈ જ હાથ નથી આમાં. મેં કાંઈ નથી કર્યું. દેવા, આ બેનબા શું બોલે છે ને મને નથી ખબર. શું બોલો છો આ? શું બોલે છે? શું કહે છે કે તારા ભાઈને પ્રેમ કરે છે? પહેલા મને પૂછવા તો દે, જાણવા તો દે કે
હા શું ગમે તે ઈશારાઓ કરે છે હાર્ટ બનાવ્યું હતું ખાલી. કેટલા સમયથી ચાલી રહ્યું છે આ બધું બસ હમણાં 3-4 મહિનાથી. 3-4 મહિનાથી ચાલી રહ્યું છે મીરા તારે વાત તો કરવી જોઈએ ને ઘરમાં ચાલી રહ્યું છે ઇન ધ સેન્સ કે 3-4 મહિનાથી કોન્ટેક્ટ ધીમે વધીને હમણાં અમે એકબીજાને કહ્યું કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. બાકી આવું કંઈ નહોતું. પણ મારા ભાઈ મને શું કામ ના કીધું? લે, મેં મારા ભાઈને કહ્યું હતું તો તમારો ભાઈ તમને કહે? અમે લોકો તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા પણ મારી સરપ્રાઈઝની થઈ ગઈ ધૂળ. એ પણ આના હિસાબે. મારા હિસાબે શું? હા આ તો મને જાણ થઈ એટલા માટે મેં તને પૂછી લીધું કે શું ચાલી રહ્યું છે અને શું નહીં. તું કહે તો કઈ ખબર પડે અમને લોકોને. મમ્મીને ખબર પડશે તો મારી તો બે સાઈડથી વાટ લાગશે. ત્યાં પણ ને અહીંયા પણ. હા શું કર્યું? કરવું તું તો એકવાર મને પૂછી લેવું તું ને. મારો કાંઈ એવો ઈરાદો નહોતો. ના તે આને પૂછ્યું હોત તો આ તને હેલ્પ કરત ને. આ થોડી ઘણી આ લોકોને ભેગા કરવામાં. કેવી વાત કરે છે દામિની તું? પૂછીને કઈ આવું થતું હશે. હા, અમારા લોકોની ફિલિંગ્સ ક્યારે સેમ થઈ ગઈ મને ખબર જ ના પડી. નહીં તો હું થોડો કાંઈ આવો પ્લાન કરીને એની પાસે જતી હોય પણ ખબર નહીં સાથે સાથે રહેવા લાગ્યા ને. હવે ખબર પડી કે એટલી બધી લાગણીઓ ક્યાંથી આવી હતી. એ લાગણી તો માણસાઈની જ હતી. માણસાઈની લાગણી દાખવતા પછી મને પ્રેમ થઈ ગયો ને. હવે શું થાય? થઈ ગયો તો થઈ ગયો. હવે આગળ શું? શું આગળ? આગળ શું? ભાઈ મમ્મી સાથે વાત કરશે. કરશે ને. હું શું કામ ને મમ્મી સાથે વાત કરું? તો તું નહીં કરે તો કોણ કરશે? ભાભી તમે મારા સપોર્ટમાં છો ને. ઘરના મોટા માણસે જ મોટા માણસને વાત કરવી જોઈએ ને. મોટા વડીલ તમારા ભાઈ છે ને એ જ વાત કરશે. સાચી વાત છે. ઠીક છે હું મમ્મી સાથે વાતચીત કરી લઈશ અને જો મમ્મી જે કહેશે ને એમ જ કરવાનું છે આગળ. હવે વધારે દોડાઈ થતી નહીં. હા એ કઈ પ્રેમ કરવા માટે. ભાભી હું બહાર જાઉં છું. ખબર નહીં મમ્મીને ખબર પડીને ભૂકંપ આવ્યો તો. હા બાય બાય. મીરા મમ્મી બોલાવે છે. મમ્મી બોલાવે છે? શું કામ બેસવું પણ બહાર વહી જાઉં. દામિની મીરા ક્યાં છે? આ મમ્મી બોલાવે છે. હું ઘરમાં નથી. સારું થયું. કેટલા દિવસથી હું દામિનીને કહેતી હતી કે મારે તારા સાસરીવાળાને જમવા બોલાવવા છે. આજે તમે લોકો સમય કાઢીને આવી ગયા ને બહુ ગમ્યું. હા ભાઈનું રિઝલ્ટ આવવાનું હતું ને. રિઝલ્ટ? હા રિઝલ્ટ આવી ગયું છે. તે હજુ જણાવ્યું નથી? પાસ થઈ ગયો, નોકરી પણ મળી ગઈ છે. હા ભાઈ પાસ થઈ ગયો છે. હા મને તો ખબર હતી. હા તને ખબર હતી? પરીક્ષા આપી એ ખબર હતી. છાપામાં વાંચ્યું હોય ને કે પરીક્ષાઓ ચાલી રહી છે એ ખબર હતી. હા બરાબર. બહુ સારી ખબર રાખે છે બેટા તું. ભારતીબેન મારે તમારી સાથે વાત કરવી છે. જુઓ હા મારી દીકરી દામિની એ તમારા ઘરની વહુ છે અને સાચું કહું ને તો તમારા ઘરે આવીને ખૂબ સુખી અને ખુશ રહે છે. પણ મારે એક વાત એ પણ જણાવી છે કે મારો દીકરો આદિત્ય જે ભણવાનું પૂરું કરી શક્યો ને એનું મેઇન કારણ એની મહેનત. કેટલી મહેનત કરે છે નહીં ભાઈ? મહેનત તો હતી જ પણ બીજી વાત કરે છે ને મમ્મી. બોલો. હા બોલો ને. શું? કેમ અકળાવ છો? તમારી દીકરી મીરા છે. એટલે તું કેવી રીતે કારણ હોઈ શકે? શું કર્યું? એમાં એવું છે કે એને જ બધી મદદ કરી હતી. હા હું તો ભણવાનું છોડીને નોકરી પર લાગી ગયો હતો તો એને ખબર હતી કે હું ભણવામાં હોશિયાર છું તો એને વિચાર્યું કે મારે ભણવું જોઈએ, મને સારી નોકરી મળી શકે એમ છે અને એટલા માટે જ એને જ મને કહ્યું હતું. મારી બેનને પણ વાત કરી હતી કે કોલેજની ફીસ વગેરે બધું એ ભરી દેશે. ભાઈને પણ બધી ખબર જ હતી. હા મને પણ જણાવ્યું હતું બેને. એટલે મીરા તું અહીંયાથી જે પૈસા લઈ જતી હતી એ તું આને મદદ કરતી હતી એની ફી ભરવામાં અને એના સ્ટેશનરીમાં ને એમાં. હા મને કહ્યું હતું બા એને. અને ભાભીને પણ ખબર હતી. હા અને એ જે જોબ કરતી હતી ને એમાંથી થોડા પૈસા અમારા ઘર માટે આપતી હતી કારણ કે ઘર પણ ચલાવવાનું હોય ને. ચાલો જે થયું તે એ સારા કામમાં તો રૂપિયા વાપરતી હતી, ઉડાડતી નહોતી અને મને લાગે છે કે
જો તમારા બધાની મંજૂરી હોય તો મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં આપવો છે. આપી દ્યો. પણ ભારતીબેન આપણે છોકરા અને છોકરીની મરજી તો જાણવી પડે ને. અરે પણ એ મદદ એટલા માટે કરતી હતી કે ભણવામાં હોશિયાર હતો. હવે નોકરી લાગી ગઈ છે પણ મીરા પણ મીરાની અને આદિત્યની જરૂર જ નથી. આટલા બધા સવાલ શું પૂછવાના એમાં? રીચાબેન હવે વડીલ કહેવાય કે બોલી ગયા તો એ કઈ બોલેલું પાછું ના લે. અને રીચાબેન મંજૂર છે. મંજૂર જ હોય ને. મંજૂર છે તને. એ બંને ઘણા સમયથી એકબીજાને ઓળખે પણ છે. શું મંજૂર છે? અને રીચા આંટી જો મારો ભાઈ હા પાડશે ને તો તમારે હા પાડવી જ પડશે. અને રીચાબેન હું તમને એમ કહું છું, અમારી ઉંમર અને અનુભવ એમ કહે છે કે આ મારી દીકરી તમારા દીકરાને ભણવામાં મદદ કરતી હતી આર્થિક રીતે, તો કંઈક લાગણી હોય તો જ ને. અને મને લાગે છે કે એ જ લાગણી કંઈક પ્રેમમાં ફરી સાચી ગઈ વાત હશે. છે. કોઈ વ્યક્તિ સાથે આપણે વધારે સમય રહીએ, વધારે સમય વિતાવીએ ને તો આવું થઈ શકે, બની શકે. પણ એવું છે નહીં. એટલે તારે લગ્ન નથી કરવા એમ ને બેટા? તો ભણાવવા માટેની લાગણી હતી ને, ભણાવવા માટેની જ લાગણી હતી. તો હવે બીજી કોઈ લાગણી નથી ને? હા ના હા નક્કી કરી લો ને તમે બંને, હા કે ના. પછી હું વાત કરું બાને. આ તમારા હા નામાં છે ને મને ખાંસી આવી ગઈ. નક્કી કર બેટા કે તારી મારા આદિત્ય માટે હા છે કે ના છે? હા મારી પણ હા છે. હા બેટા, તું તો હરક પદુડો થઈ ગયો છે ને. હા, તારા ચહેરા પર દેખાય છે. હા, અને મીરા તારી પણ પાક્કું હા છે ને બેટા? જુઓ પાક્કું હા. એક મિનિટ હા. હજી નક્કી કરીને જે વાળ જો નાયો નથી લાગતો. દેવાંગ, શું તું પણ કેટલા મસ્ત લાગો છો આદિત્ય. ખરેખર. કેટલા સરસ લાગે છે, વખાણ કરે છે મારો ભાઈ. એટલે હું પણ વખાણ કરું છું કે બસ જુઓ ભારતીબેન, બંને છોકરા છોકરીને એકબીજા પસંદ છે અને એકબીજા સાથે જિંદગી જીવવા માંગે છે. તો મારી દીકરી તમારા ઘરમાં ઓલરેડી છે જ, તો તમારી દીકરી મારા ઘરે આવશે. હા, અને દીકરા દીકરી રાજી તો ક્યાં કરેગા કાજી. બહુ સરસ. પણ મારી એક શરત છે. શરત? હવે છેલ્લે શરત. હા બોલી દો શું છે શરત? જાનો માનો બેસ, શરત તો મારે કરવી જ પડશે. લાગ્યું? ના, તમે એને અહીંયા માર્યું ને, તને નથી એને અહીંયા લાગ્યું. હે ભગવાન, બોલો. તમે શું કહેતા? શરત એ છે કે જુઓ, મારી દીકરી તમારા ઘરે છે, તમારી દીકરી મારા ઘરે. તમે 3 વાર કહ્યું. હા. તો આ હાટાપાટા જેવું થઈ ગયું, કહેવાય નહીં પણ થઈ ગયું. હવે કાલે ઉઠીને મારી દીકરી ત્યાં કોઈ બબાલ કરે તો તમારા દીકરાને સમજાવી દેવાનું કે કોઈ બેના ઘરમાં છે એવી ધમકી ના આપે. અને તમારી દીકરી જો કોઈ મગજમારી કરે તો મારી દીકરી તમારા ઘરે છે એવી કોઈ બબાલ ન કરે. બરાબર? અને જે રીતે હળી મળીને અત્યાર સુધી આપણે રહ્યા એમ જ રહીશું. સમજી ગયા? મીરા, કબૂલ ને બેટા? કબૂલ. હા, પહેલા તો તમે ખાલી નણંદ ભાભી હતા, પણ હવે તું પણ ભાભી બનવાની છે. એટલે બેટા બંને સરખી રીતે રહેશો ને? મને એક સવાલ થાય છે. મને પણ શું? પહેલા આનો સવાલ લઈ લઈએ. બોલ બેટા. હું પછી નણંદબા કહીશ કે ભાભી કહીશ? સેમ ટુ સેમ. જીજુ કહીશ કે એ મને જીજુ કહેશે? અરે ખરેખર કન્ફ્યુઝન થઈ ગયું ને. અરે એ તમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, જેને જે કેવું હોય તે કે. વાહ, ગજબ હા. ગેમું ફરી પાછું ગેમું. બહુ સરસ.